वैष्णवान् रूपं साग्रजातं सगणरघुनाथवीतं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्विताय नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमति भक्ति वेदांत स्वामिन् इति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात् देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण। श्रीला प्रभुपाद की जय। सर्वने जय श्री कृष्ण। हरे कृष्ण माताजी, धन्यवाद माताजी। हरे कृष्ण सर्व भक्तों ने। બધાને મ્યુટ કરી દો છું પ્લીઝ, આપ સર્વે પોતપોતાને મ્યુટ રાખજો। તો ચાલો આજે આપણે શરૂ કરીએ શ્રીમદ ભગવદ ગીતાનો 18 અધ્યાયમાંથી 8મો અધ્યાય, જેનું નામ છે અક્ષય બ્રહ્મયોગ અથવા તો ભગવત પ્રાપ્તિ। આમાં આપણે જોઈ શકશું કે ગયા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને જ્ઞાન વિજ્ઞાન યુગમાં પોતાના માટે બહુ સરસ જ્ઞાન આપ્યું, સાથે સાથે એ બી સમજાયું કે કેવા લોકો ભક્ત લોકો મારી શરણાગતિ લે છે અને કેવા લોકો દુષ્ટ લોકો જે છે એ લોકો મારી શરણાગતિ લેતા નથી અને ભક્તિ બી કરતા નથી, માં પરોવાતા નથી। અને પછી ભગવાન શ્રી કૃષ્ણ આપણને કેવી રીતે ભક્તિ કરવાનું છે એ પણ આપણને સરસ રીતે સૂચવે છે। અને છેલ્લા 2 શ્લોક જે હતા જેમાંથી પછી અર્જુનના 8 પ્રશ્ન શરૂ થાય છે। તો અર્જુનના 8 પ્રશ્ન દ્વારા આપણે આ પહેલા અને બીજા શ્લોકમાં જોશું। ગયા અધ્યાયમાં 7મા અધ્યાયમાં 29મા શ્લોક અને 30મા શ્લોકના સંદર્ભમાં અર્જુન આ 8 પ્રશ્ન પૂછે છે પહેલા 2 શ્લોકમાં। તો પહેલા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ પૂછે છે અર્જુને પૂછ્યા કરી, હે ભગવાન, હે પુરુષોત્તમ, બ્રહ્મ શું છે, આત્મા શું છે, સકામ કર્મ શું છે, આ ભૌતિક જગત શું છે તથા દેવતાઓ શું છે, કૃપા કરી આ બધું મને સમજાવો। એટલે કે આ શ્લોકમાં એક સાથે અર્જુન 5 પ્રશ્નોની જડી વરસાવે છે। અને પછી બીજા શ્લોકમાં હજી 3 પ્રશ્ન પૂછે છે, હે મધુસૂદન, યજ્ઞના સ્વામી કોણ છે અને તેઓ શરીરમાં કેવી રીતે રહે છે, વળી ભક્તિમાં પરોવાયેલો મનુષ્ય અંતકાળે આપને કેવી રીતે જાણી શકે। હવે આ જોઈએ આપણે 8 પ્રશ્નોને આપણે એક સમરી સ્લાઇડમાં બી જોઈ લઈશું અને પછી આપણે એને ડિસ્કસ બી કરશું, જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણે જવાબ આપ્યો છે એ પ્રમાણે। તો આ બધા જે વર્ડ છે અધિયજ્ઞ, પછી બ્રહ્મ, પછી આપણે અંતકાળે કેવી રીતે જાણવું, પછી યજ્ઞના સ્વામી કોણ એટલે કે અધિદેવ, અધિયજ્ઞ, આ બધા શબ્દો છે ને આપણે જોજો 29મા અને 30મા શ્લોકમાં આવે છે। તો એના સંદર્ભમાં અર્જુન આ બધા પ્રશ્ન પૂછે છે। તો આપણે જોઈએ કે ભગવાન શ્રી કૃષ્ણ ત્રીજા શ્લોકથી જવાબ આપવાનું શરૂ કરે છે અને ત્રીજા શ્લોકમાં કહે છે, પૂર્ણતમ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું, અવિનાશી તથા જીવને બ્રહ્મ કહેવાય છે। એટલે કે આપણે આત્મા જે છે એ અવિનાશી છે અને દિવ્ય આત્મા છે, કારણ કે એ ભગવાનનો અંશ છે, આપણે પરમાત્માનો અંશ છે એટલે દિવ્ય છે અને એને બ્રહ્મ કહે છે। અને તેના નિત્ય સ્વભાવને અધ્યાત્મ, એટલે કે આત્માનો જે શું છે નિત્ય એક સ્વભાવ છે, શું છે તો કે ભાઈ આધ્યાત્મિક, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં જ એને પરોવાયેલું, ભગવાન શ્રી કૃષ્ણની બારામાં જાણવાનું, ભગવાન શ્રી કૃષ્ણ બારામાં જ્ઞાન મેળવવાનું અને એમાં જેનું પરોવાયેલું રહેવાનું એને ગમે છે। આપણે જેમ જોઈએ છીએ કે આપણા શરીરને છે ને સુખ જોવે છે, મનને આપણે શાંતિ જોવે છે અને આત્માને છે ને આનંદ જોવે છે। તો આનંદ એટલે કે સત્ચિત્ત આનંદ, એ આનંદ એને ક્યાંથી મળે છે તો કે આત્માની સાથે જ એને હંમેશા એટેચ જો રહેતા હોય આપણે, એટલે કે એનો આધ્યાત્મિક સ્વભાવ જ એ છે કે હંમેશા આત્મજ્ઞાનમાં જ એ રીતે સંપૂર્ણ રીતે તલ્લીન રહેવું। પછી કહે છે કે આત્મ કહેવાય એટલે અધ્યાત્મ અથવા આત્મ કહેવાય છે
જીવોના ભૌતિક શરીરને સંબંધિત ગતિવિધિ કર્મ કહેવાય છે. એટલે કે શું આપણે ડે બાય ડે આપણા શરીર આપણને મળેલું છે અને શરીર પછી જેમ આપણે ભૌતિક દુનિયાના સંસર્ગમાં આવીએ છીએ, ત્રિગુણી માયાના અંડરમાં આવીએ છીએ અને એના પ્રભાવ હેઠળ બધા આપણે અલગ અલગ જે કર્મ કરીએ છીએ, કામ કરીએ છીએ, એને આપણે કર્મ તરીકે ભગવાન શ્રી કૃષ્ણ વર્ણવે છે. પછી ભગવાન શ્રી કૃષ્ણ હજી ચોથા શ્લોકમાં જવાબ આપે છે, હે દેહધારીઓમાં શ્રેષ્ઠ નિરંતર પરિવર્તનશીલ આ ભૌતિક પ્રકૃતિ અધિભૂત, એટલે કે ભૌતિક અભિવ્યક્તિ કહેવાય છે. એટલે કે અધિભૂતની ડેફિનેશન આપે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ જે પ્રકૃતિ જે છે, ભૌતિક પ્રકૃતિ છે, એ કન્ટિન્યુઅસ પરિવર્તનશીલ છે, કન્ટિન્યુઅસ ચેન્જ છે. એટલે આપણે ઘણીવાર કહીએ છીએ ને કે ભાઈ સમય એકનો એક સમય હંમેશા નથી રહેતો. કાળ તો નિરંતર હંમેશા બદલાતો જ રહે છે. ક્ષણે ક્ષણે કાળ હંમેશા ચાલતો જ રહે છે અને બદલાતો જ રહે છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કન્ટિન્યુઅસ નિરંતર પરિવર્તનશીલ છે. પછી કે છે સૂર્ય તથા ચંદ્ર જેવા સમસ્ત દેવોનો સમાવેશ થાય છે. એટલે કે બધા દેવોમાં, એટલે કે જેમાં સૂર્યદેવ અને ચંદ્રદેવ બંને બી આવી ગયા અને બધા દેવી દેવતાઓ જે છે એ બધાનો જેમાં સમાવેશ થાય છે તે ભગવાનનું વિરાટ રૂપ એટલે કે અધિદેવ કહેવાય છે. અધિદેવ એટલે કે દેવોથી અધિક, એટલે કે દેવોથી સુપર, એટલે કે બધા જે દેવી દેવતાઓ છે એની અંડરમાં છે અને એના નિરીક્ષણ હતા એના આપણે પોતે આપણે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જ બધા નિમિત્ત થયેલા છે. એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કે છે એ અધિદેવ કહેવાય છે. અને પ્રત્યેક દેહધારીના હૃદયમાં પરમાત્મા રૂપે સ્થિત પરમેશ્વર અધિયજ્ઞ યજ્ઞનો સ્વામી કહેવાય છે. એટલે કે પરમાત્માનો જે અંશ છે આત્મા, એ આત્મા રૂપી આપણા હૃદયમાં છે અને એ આપણે જેટલા યજ્ઞ કરીએ છીએ અને કળિયુગમાં આપણે જાણી ગયા છે કે આપણે જે જાપ કરીએ છીએ એ જ આપણો યજ્ઞ છે અને એ યજ્ઞ દ્વારા જ આપણે નિયંત્રણ કરીએ છીએ આપણી ઇન્દ્રિયો અને મનને અને ઇન્દ્રિયોના વિષયોને. તો એક જાતની આપણે જે અગ્નિ પ્રગટાવીએ છીએ આ યજ્ઞ કરીને, એ બધા યજ્ઞનો સ્વામી બી કોણ છે તો કે ભગવાન શ્રી કૃષ્ણ, જે આપણા આત્મામાં હૃદયમાં આપણા આત્મા રૂપે વાસ કરે છે. પછી પાંચમા શ્લોકમાં એના છેલ્લા પ્રશ્નનો જવાબ આપે છે, જે આપણા માટે બહુ અગત્યનો છે અને આખો અધ્યાય છે એના ઉપર જ આપણે આધારિત છે. જે મનુષ્ય મૃત્યુ સમયે કેવળ મારું સ્મરણ કરતું શરીર તજે છે તે તરત જ મારી પ્રકૃતિને પામે છે, એમાં લેશ માત્ર સંદેહ નથી. હવે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ જેમ 7મા અધ્યાયમાં બધી ચીજ વર્ણવ્યા પછી ભક્તિમાં બી કેટલું સરસ રીતે વર્ણવે છે, જે કન્ટિન્યુઅસ મારું નિરંતર ચિંતન કરતો રહે છે, મારામાં જ આત્મપરાયણ રહે છે, હંમેશા મારું ધ્યાન ધરતો રહે છે, મારી સેવા કરે છે અને આવી રીતે ભક્તિમાં તલ્લીન રહે છે, એ રીતે બતાવે છે. તો હવે એ ચીજ આપણે જેમ જોઈએ કે ભાઈ થોડું ડિફિકલ્ટ લાગે છે આપણને. જેમ કે ગઈકાલે બી કોઈકનો પ્રશ્ન હતો કે ભાઈ આપણે કેવી રીતે એવી રીતે ભક્તિમાં રહેવું, આપણો સ્વધર્મ બી બજાવવો અને સાથે સાથે આ બધું બી કરવું તો થોડું ડિફિકલ્ટ લાગે. ડેફિનેટલી ડિફિકલ્ટ છે, પણ એવું નથી કે ઇમ્પોસિબલ છે. એ પણ પોસિબલ થઈ શકે છે જો આપણે કન્ટિન્યુઅસલી આપણે મનમાં દ્રઢ નિશ્ચય રૂપે આપણે આગળ વધીએ તો. પણ હવે 29 અને 30મા શ્લોકમાં જેમ ભગવાન શ્રી કૃષ્ણ આપણને 7મા અધ્યાયમાં એક શોર્ટકટ બી બતાવે છે, જે ખાલી ટચ કરે છે. એટલે પછી અર્જુન આ પ્રશ્ન પૂછે છે કે હા એવું બી થાય કે મૃત્યુ સમયે બી આપણે યાદ કરે તો બી આપની પ્રાપ્તિ થઈ જાય? તો પછી એટલે અર્જુન પૂછે છે કે કેવી રીતે થઈ શકે? એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા જવાબ આપે છે, શોર્ટકટનો જવાબ આપે છે. હવે શોર્ટકટ બી જોઈએ કે આપણે કેટલો પ્રેક્ટિકલ ચીજ છે અને માની લો જાણ્યા પછી બી કેટલી હદે આપણી લાઈફમાં એને આપણે અપનાવી શકીએ છીએ, આપણે અનુસરી શકીએ છીએ, એ આપણે જાણશું આ અધ્યાયમાં. કારણ કે એકવાર સાંભળવાથી આપણને લાગે કે ઠીક છે, ઓકે, બરોબર છે. જેમ ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા કહે છે, જે મનુષ્ય મૃત્યુ સમયે કેવળ મારું સ્મરણ કરતો જ શરીર તજે છે. એટલે કેવળ એટલે કે ફક્ત અને ઓનલી આપણે, એટલે કે ખાલી ભગવાનનું નામ સ્મરણ કરતા જો શરીર તજે તો એના માટે ભગવાન શ્રી કૃષ્ણ કે તરત મારી પ્રકૃતિને પામે છે, એમાં લેશ માત્ર સંદેહ નથી. એટલે કે વિધાઉટ એની ડાઉટ અને કોઈ શંકા કે કિંતુ પરંતુ જેવું કાંઈ નહીં, પણ તરત ને તરત ભગવાનની પ્રાપ્તિ થાય છે જો મરતી વખતે કેવળ અને કેવળ ભગવાનનું સ્મરણ કરો પોતાનું શરીર તજે તો. તો હવે આટલું જ્યારે આપણે સાંભળી લીધા પછી આપણને નથી લાગતું કે ચાલો હા ઈઝી હશે, કદાચ થઈ શકે એવું? તો આપણે એ જાણશું હવે કે ભાઈ એ પણ એટલું ઈઝી નથી અને આ જાણ્યા પછી બી આપણે લોકો પણ એને ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતા. છેલ્લી મોમેન્ટમાં બી શું છે, આપણને કંઈક ને કંઈક આપણી ઈચ્છાઓ છે, મોહ માયા આકર્ષણ છે કે ભાઈ મારું આ બાકી રહી ગયું, મારું ઓલું બાકી રહી ગયું, મારે ઓલાને મળવાનું બાકી છે, આને મારે આ વાત કરવી છે, ઓલાને આમ થઈ ગયું છે, મારું વિલ મેં આ બનાવ્યું છે તો મારા વકીલને બોલાવો, મારે વિલ ચેન્જ કરવું છે કારણ કે હવે ઓલા મને આમ કર્યું હતું, મેં એને આમ આપ્યું હતું, પણ હવે મારે નથી કરવું. એવી રીતે કાંઈક ને કાંઈક આપણે મરતી સમયે બી શું છે એને છોડી નથી શકતા આ બધી ચીજ. આ બધું જાણ્યા પછી બી કે જો મરતી સમયે બી કેવળ જો આપણે ભગવાનનું સ્મરણ કરીએ તો આપણે કેવી સરસ રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ.
પણ એ ચીજ બી આપણે મરતી સમય બી આપણે પોસિબલ થતી નથી, અથવા તો શું કામે નથી થતી, એ બધું બી આપણે સરસ રીતે જાણશું. આ આખા અધ્યાયમાં આપણે બે બહુ અગત્યની આપણે વાર્તા અને સ્ટોરી આવે છે, જે આપણે શાસ્ત્રોમાંથી એમાંથી બધાથી આંકેલી સ્ટોરી છે, અને એ સ્ટોરી આપણને યુટ્યુબના એના ઉપર વિડીયો બી આપણને ઇસ્કોનના મળી જશે. તો આપણી બધી સ્ટોરી બી આપણે સરસ રીતે ડિસ્કસ કરશું, અને શ્લોકના સંદર્ભમાં જ આપણે સ્ટોરી લેશું, કે જેથી કરીને આપણે ઓર સરસ રીતે એ ક્લિયર થઈ જાય. હવે આના લક્ષમાં આપણે પહેલા આપણે પિક્ચર પછી સમજશું. પહેલા આપણે જોઈ લઈએ કે મને કોઈ એવું એક્ઝામ્પલ આપશે કે જે મરતી સમયે ખાલી ભગવાનનું નામ લીધું હોય. આપણામાંથી ઘણા લોકોએ સાંભળેલું બી હશે, અને કદાચ એ પ્રમાણે એના સમયમાં હશે બી, માણસ તો જાણતા બી હશે. ગાંધીજીએ લીધું હતું. હા, શું બોલ્યા હતા? ગાંધીજી લીધું. ગાંધીજી શું બોલ્યા હતા? હરે રામ હે રામ બોલ્યા હતા. હે રામ બોલ્યા હતા. બરોબર. હા, તો હવે આપણે ચાલો ધન્યવાદ સૌ ભક્તોને, બહુ સરસ જવાબ આપ્યો. હવે એ જોઈએ કે આપણે ગાંધી નારાયણ બોલ્યું હતું. હા, એ તો આપણે આ શાસ્ત્રમાંથી બધી સ્ટોરી તો આપણે લેશું જ ડેફિનેટલી. તો આ તો આપણે મેં શું કીધું કે આપણે સાંભળ્યું બી હોય ઘણા એવા માણસો, અને કદાચ આમાંથી ઘણા લોકોએ જોયા બી હોય ગાંધીજીને, અને એ પ્રમાણે હોય. એટલા માટે આપણે ગાંધીજીનો એક્ઝામ્પલ લીધો. હવે ગાંધીજીનો બી એક્ઝામ્પલ આપણે થોડું ડિસ્કસ કરીએ આપણે, કારણ કે એ પણ છે ને બહુ જરૂરી છે. પછી આપણે અહીંયા જે સ્ટોરીમાં જે ચિત્રમાં ભીષ્મ પિતામહનો જે ફોટો છે એ પણ આપણે ડિસ્કસ કરશું થોડું. આ અધ્યાય થોડો નાનો છે, સ્લાઇડ્સ બી ઓછી છે, આપણી પાસે સમય બી છે, આપણે સરસ રીતે બધું ડિસ્કસ કરશું. આપણે થોડી ગાડીઓ સ્લો દોડાવીશ. ઓકે, તો હા, ગાંધીજીનું શું હતું, જેમ કે જયારે નાથુરામ ગોડસેને ગોળી મારે છે, ત્યારે ગોળી વાગે છે, ત્યારે એના મનમાંથી એટલે કે મુખમાંથી શું નીકળે છે? હે રામ. હે રામ કરીને પોતે ત્યાં ને ત્યાં ઢળી પડે છે, અને પોતાનો દેહ ત્યાગ કરે છે. એટલે કે છેલ્લા શબ્દો એના મુખમાંથી ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન રામનું નામ નીકળે છે, એટલે કે હે રામ તરીકે. રામ બી ભગવાન કૃષ્ણ ભગવાનના જ અવતાર હતા. ઘણા લોકો જેમ અલગ અલગ બધા મંત્રો ઉચ્ચારણ કરતા હોય એ રીતે હે રામનું નામ બોલે છે. હવે આપણે જોઈએ એના ગાંધીજીને બી શું એ પોસિબલ હતું? આજે એના ટાઈમમાં બી તો એવા કેટલા બધા પ્રોબ્લેમ ને સિચ્યુએશન હતા, અને પર્ટિક્યુલરલી એટલા મોટા મહાત્મા, એટલા માટે આપણે મહાત્મા ગાંધી કહીએ છીએ. એટલી સરસ મહાન આત્મા હતી કે ભાઈ ત્યારે ઇન્ડિયા પાકિસ્તાનનું પાર્ટીશન થયું હતું, ટ્રાન્સફર ઓફ પોપ્યુલેશન થવાનું હતું, નહેરુને પ્રાઇમ મિનિસ્ટર બનાવવા, કે શાસ્ત્રીને બનાવવા, કે આને બનાવવા, કે ઓલાને બનાવવા, એ બધા કેટલી બધી અટંબડાઓ ને બધી હતી. તો એ બધી ચીજમાંથી શું એનું માઇન્ડ નહીં ચાલતું હશે? એના મનમાં બધા વિચારો નહીં આવતા હશે? આપણે જસ્ટ પ્રેક્ટિકલી જ વિચારીએ, આપણા કરતા તો એ કેટલા મોટા માણસ હતા, અને કેટલા રાજનીતિમાં એમાં પ્રવૃત્ત હતા. ભલે પોતે એક્ટિવલી પાર્ટ નહોતા લેતા, ખાલી એક સલાહકાર કે એવી રીતે, પણ પોતે એવા પ્રવૃત્ત હતા. અને પ્લસ એની સામે બી કેટલી બધી સમસ્યાઓ બધી હતી. આજે એને પણ અંગ્રેજો સામે લડ્યા, અને આપણે આપણા આઝાદીનો એક સૌથી મોટો આપણે મેઇન પાત્ર બન્યા. આપણે એટલા માટે આપણા રાષ્ટ્રના આપણે પિતા તરીકે છે. તો વિચારો એની પાસે કેટલા બધા મનમાં વિચારો હશે કે મારે આમ કરવું છે, ઓલું કરવું છે, આ રહી ગયું મારું, આ રહી ગયું. કાંઈ નહીં બોલો, બધું છોડી છાડીને ખાલી એના મુખમાંથી હે રામ નીકળે છે. હવે એની કમ્પેરિઝનમાં જો આપણે આપણા પોતાને જાતને મૂકીએ, તો આપણે શું કર્યું હોય છે? કેટલું કર્યું હોય છે? આપણે તો ખાલી આપણા બાળકોના જ પિતા હોઈએ છીએ. આપણે રાષ્ટ્રના પિતાની તો વાત જ જવા દે. તો જો આપણે એટલું જ હોય, આપણી પાસે સીમિત માત્રામાં હોય, એમની પાસે તો બધું ફેલાયેલું ને બધું હતું, જો ઈ હે રામ કરીને વર્ડમાં નામ લઈ શકીએ આપણે, તો એ ચીજ આપણે પણ તો ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. એવું નથી કે ઇમ્પોસિબલ છે, એવી ચીજ છે પોસિબલ ચીજ છે, થઈ શકે એમ છે. હવે એ આપણે દ્રષ્ટાંત થોડો ઘણો કમ્પેર કર્યો આપણે, અથવા ડિસ્કસ કર્યો. હવે સાથે સાથે આપણે અહીંયા ભીષ્મ પિતાનો બી આપણે જોઈએ. આપણે ભાગવતમાં છે ને 3 જણની સ્તુતિ બહુ પ્રખ્યાત છે. એક આપણે બ્રહ્માજીની સ્તુતિ, બીજી કુંતી સ્તુતિ, અને ત્રીજી આપણે ભીષ્મ પિતામહની સ્તુતિ. તો ભીષ્મ પિતામહ જ્યારે બાણશૈયા ઉપર હતા, અને પછી જ્યારે યુદ્ધ પૂરું થઈ જાય છે, ત્યારે પછી પાંડવ લોકો પાછા આવે છે, અને ત્યારે ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને બહુ સરસ મજાનું રાજનીતિ અને કેવી રીતે ધર્મ રાજાને સમજાવી ગયા છે કે ભાઈ કેવી રીતે તું રાજ્યને બધું ચલાવી શકીશ. અને ત્યાર પછી ડેફિનેટલી ધર્મની બી પુનઃસ્થાપના થઈ હતી, અને ઘણા વર્ષો સુધી પાંડવો બી રાજ કર્યું, અને બધું સરસ રીતે કર્યું હતું. હવે જ્યારે ભીષ્મ પિતામહ દેહ ત્યાગ કરે છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એની સામે આવીને ઉભા રહે છે, અને એને દર્શન આપે છે.
અને ત્યારે છે ને ભીષ્મ પિતામહ બહુ સરસ મજાની એને બી સ્તુતિ કરીને સંભળાવે છે બધું, અને કહે છે કે બી પોતે પોતાનું જીવનની કેવી રીતે કૃષ્ણને જીવવા અને કેવી રીતે બધું કર્યું એને. અને એ સ્તુતિ સાંભળતા સાંભળતા એ પોતે પોતાનો દેહ ત્યાગ કરે છે, અને ભગવાન શ્રી કૃષ્ણ એના સામે ઉભા હોય છે અને એને પ્રત્યક્ષ દર્શન આપે છે, અને એ એમને ભીષ્મ પિતામહ એમને પ્રાપ્ત બી કરે છે. આ સ્તુતિ બી તમે જોજો, કદાચ આપને ભાગવતમ જો આપની પાસે હોય તેમાંથી બી મળી જશે, અને સાથે સાથે કદાચ આનો વિડીયો બી છે. આનો વિડીયો પાકો છે કે નહીં મને ખબર નહીં, પણ ભાગવતમમાં તો છે જ. આપણે ડેફિનેટલી આખી સરસ મજાની આપણે સ્તુતિ ડિસ્કસ કરેલી છે. તો આ ચીજ આપણે આ સમજ્યા, આપણે એક ભીષ્મ પિતામહનો દાખલો લીધો. બીજો આપણે પ્રેક્ટિકલી આપણા સામે જેવું ઘણીવાર આપણે જોયેલો સાંભળેલો બી હોઈ શકે, ગાંધીજીનું એક્ઝામ્પલ લીધો. એટલે કે મરતી સમયે બીજો આપણે ભગવાન શ્રી કૃષ્ણનું નામ લઈએ, અને કેવળ એનું જ નામ લઈએ, અંતઃકરણથી નામ લઈએ, પૂરેપૂરું હૃદયથી આપણે સ્મરણ કરીએ, તો પણ આપણે ભગવાનની પ્રાપ્તિ આપણને થઈ જાય છે. અને એમાં પણ લેશ માત્ર કોઈ જાતનો ડાઉટ છે નહીં. ભગવાને પોતાએ આપણને એના મુખેથી કહીને આપણને ગેરંટી આપેલી છે. હવે જોઈએ કે આપણે જે અર્જુને બધા પ્રશ્નો પૂછ્યા એ આપણે સ્લાઇડમાં આપણે સમરી રૂપે જોઈ લઈએ. જે ભગવાને 3જા અને 4થા શ્લોકમાં જવાબ આપ્યો, અને 5મા શ્લોકમાં એમનો છેદનો સવાલનો જવાબ આપ્યો કે મૃત્યુ સમય કેવી રીતે આપણે યાદ કરી શકીએ. એ આપણે પૂરેપૂરું સરસ રીતે ડિસ્કસ કર્યું. તો કે બ્રહ્મ શું છે? બ્રહ્મ એટલે કે આત્મા. તો કે ભાઈ જીવ અવિનાશી જીવિત અસ્તિત્વ, એટલે કે કોન્શિયસનેસ, ચેતના જે છે, અને એ આપણે આત્મા તરીકે બી જાણીએ છીએ, જીવ તરીકે બી જણાય છે, બ્રહ્મ તરીકે બી જણાય છે. આપણે અલગ અલગ બધા એના જ નામ છે. આધ્યાત્મ એટલે કે શરીરનો નિયંત્રક, એટલે જીવનો સ્વભાવ છે, આધ્યાત્મિક સ્વભાવ છે. પછી કર્મ કોને કહેવાય? એટલે કે જ્યારે આપણે શરીર આપણી ભૌતિક પ્રક્રિયામાં, ભૌતિક સંસર્ગમાં આવે છે, ભૌતિક પ્રકૃતિના સંસર્ગમાં આવે છે, અને જે અલગ અલગ કાર્યપ્રણાલીમાં આપણે પ્રવૃત્ત થઈએ છીએ, એ આપણી કર્મ કરવાની આપણી જે પ્રક્રિયા છે એને કર્મ તરીકે અથવા કાર્ય તરીકે અથવા એક્શન તરીકે આપણે વર્ણવીએ છીએ. અધિભૂતા એટલે કે આ ભૌતિક દુનિયા, જે ભૌતિક પ્રકૃતિ આપણી સામે જે છે, જેમાં 5 આપણે વ્યક્ત છે અને 3 અવ્યક્ત ભાવ બી પ્રકૃતિનો જે એક પાર્ટ આપણે કહી શકીએ, એવી રીતે. અને એ જે છે આપણે કન્ટિન્યુઅસ, જેમ ભગવાન શ્રી કૃષ્ણે કીધું, એ પરિવર્તનશીલ છે, સદાકાળ ક્ષણે ક્ષણે ચેન્જ થતી જ રહી છે. પછી અધિદેવા એટલે કે સુપ્રીમ દેવતા, એટલે કે વિશ્વરૂપ, જેમાં બધા દેવી દેવતાઓનો બી સામેલ છે. અને આપણે કહી શકીએ કે બધા જીવો આત્માનો બી આપણે અધિદેવ એટલે કે પરમાત્મા તરીકે, એટલે કે અધિયજ્ઞ બી આવી ગયો. એટલે કે યજ્ઞનો ભગવાન, જે આપણે યજ્ઞ ને બધું કરીએ છીએ એનો કોણ છે ભગવાન? તો કે પરમાત્મા જ છે. પરમાત્મા જ એનો ભોગતા બી છે. અને એ અધિયજ્ઞ આપણે ક્યાં રહીએ છીએ? તો કે આપણા સૌના હૃદયમાં રહીએ છીએ. અને પછી છેલ્લો સવાલ હતો કે મૃત્યુ સમયે કૃષ્ણને કેવી રીતે યાદ રાખવું? તો એનું સોલ્યુશન એ છે કે આજીવન યાદ રાખવાનો જો અભ્યાસ કર્યો હોય આપણે, તો જ આપણે મૃત્યુ સમયે આપણા અંતઃકરણથી કેવળ અને કેવળ આપણે ભગવાનનું સ્મરણ કરી શકીએ. અધરવાઇઝ એ ચીજ પોસિબલ નથી. એ છે ને કે પ્રેક્ટિસ મેક્સ ધ પરફેક્ટ. એટલે કે જો કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ આપણે કરેલી હોય, જેમ આપણે શું હોય છે કે મેં જેમ કીધું ને કે આપણે સાંભળેલું ઘણી વાર ભૂલી જવાય છે, જોયેલું પછી ભૂલાય છે, અને અનુભવેલું થોડું પછી થોડા વખત ટકે છે, ને બહુ જો ઇમ્પ્લિમેન્ટ યુઝ ન કરીએ તો એ પણ ભૂલાઈ જાય છે. પણ જો આપણે કોઈ ચીજ સાંભળેલી હોય, જોયેલી હોય, અનુભવેલી હોય, અને એને પછી આપણે ડે ટુ ડે આપણે પ્રેક્ટિસમાં મૂકીએ, તો પછી આપણે શું છે, મસલ મેમોરીમાં ઘૂસી જાય છે. એટલે કે કન્ટિન્યુઅસલી આપણે એ પ્રમાણે નિરંતર આપણું ચિંતન ચાલતું જ રહે છે. અને આનો એક આપણે બીજો એક દાખલો આપીશ, દ્રષ્ટાંત આપીશ. જ્યારે આપણે શું છે, મહામંત્ર જપ કરવાનું શરૂ કરીએ ને, ત્યારે આપણા હોઠ હલે, જીભ હલે, બધું હલે. અને પર્ટિક્યુલરલી જપ કરવા બેસે ત્યારે બી આપણે જરાક જોશથી બી બોલતા હોઈએ, થોડું ઘણું આપણે લાઉડલી બોલવાનું, એ પણ આપણે 6ઠ્ઠા અધ્યાયમાં જોઈ લીધું. તો એ રીતે બધું થતું હોય. પણ ક્યારેક ક્યારેક આપણે શાંત બેઠા હોય, અથવા બધાની વચ્ચે આપણે માની લો જપ મંત્ર ન કરતા હોય ને, આપણે મનમાં ને મનમાં જપ કરતા હોય ને, ત્યારે તમે જોજો આપણા હોઠ બી નથી હલતા, જીભ બી નથી હલતી, અને આપણને પોતાને ફીલ થાય છે કે મારા અંદરથી છે ને એ મંત્ર નીકળે છે. મહામંત્ર જે લોકો જે મંત્ર કરતા હોય એ પ્રમાણે. તો આ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે જો આપણે કન્ટિન્યુઅસલી ભગવાનનું નિરંતર અથવા ચિંતન કરતા હોઈએ, અને મહામંત્રનું જપ આપણા મનમાં ને એમાં ચાલુ જ હોય, તો આપણા હોઠ અને જીભ તો છે ને પછી એ ખાલી એક નિમિત્ત જેવું બની જાય છે. એ ઓટોમેટિકલી આપણા અંદરથી મંત્રનો જાપ છે ને ચાલતો જ હોય છે. અને પછી જરાક આપણે જેવા એકલા પડીએ ને, તરત પાછું આપણા શબ્દો અને આપણા જીભમાંથી પણ વ્યક્ત થવા માંડે છે. પણ જયારે આવી રીતે શાંત બેઠા હોય ત્યારે બી અંદર ચાલતો હોય, આપણને પોતાને ખબર પડે છે, આપણને પોતાને મહેસૂસ બી થાય છે એ ચીજ આપણે, કે હા મારો મંત્ર ચાલે છે, મારું ધ્યાન ત્યાં જ છે, મારું મન ત્યાં જ છે. એકચ્યુઅલી આ રીતે આપણે અનુભવી બી શકીએ છીએ. હવે આ બધી ચીજ જાણ્યા પછી આપણે શું છે કે અહીંયા બીજી સ્ટોરી લઈ લઈએ. જેમ મેં કીધું ને, આ અધ્યાયમાં આપણે 2-3 સ્ટોરી લેશું આપણે એવી રીતે. તો અહીંયા એક આપણે શું છે, યક્ષની અને પાંડવની સ્ટોરી છે. કે આપણે પેલા શું કહેવા માંગે છે એ જોઈ લઈએ, પછી સ્ટોરી બી ડિસ્કસ કરશું આપણે.
હજારો ને હજારો જીવ દરેક ક્ષણે મૃત્યુને મળતા હોય છે. એટલે કે આપણે જોઈએ છીએ કે ભાઈ દરેક ક્ષણે એટલે કે આપણે સેકન્ડનો બી જે પાર્ટ હોય ને એને આપણે ઇંગ્લિશમાં મોમેન્ટ તરીકે કહીએ. એટલે કે દરેક ક્ષણનું એક્ઝેક્ટલી ઇંગ્લિશ થાય છે મોમેન્ટ. એટલે કે દર ક્ષણે મોમેન્ટ એટલે કે જે સેકન્ડનો બી પાર્ટ છે એવી રીતે હજારો ને હજારો જીવો. હવે આ જીવમાં છે બધા આવી ગયા, એવું નહીં કે ખાલી મનુષ્ય જ આવ્યા, બાકી બી જેટલા જે 84 લાખ ટાઈપના બધા જે જીવો છે એ બધા જીવો આપણે દરેક ક્ષણે એક મૃત્યુ પામતા જ હોય છે, મરતા બી હોય છે અને જીવતા બી હોય છે. પરંતુ એક મૂર્ખ વ્યક્તિ તેમ છતાં પોતાને મૃત્યુહીન માને છે. શું કામે? તો કે ભાઈ આપણે શું છે હંમેશા આપણા મૃત્યુને પાછળ ઠેલતા જઈએ છીએ. આપણે એના પ્રત્યે આંખ આડા કાન જે આપણામાં કહેવાય છે ને આપણે એને ઇગ્નોર કરતા રહીએ છીએ અને આપણે વાસ્તવિકતાને છે ફેક્ટ છે એકદમ, કારણ કે મૃત્યુ તો અચળ જ છે, એને કોઈ ટાળી નથી શકવાનું, આવવાનું ને આવવાનું જ છે. પણ હંમેશા આપણે વિચારીએ છીએ કે હજી તો ટાઈમ છે ને, હજી તો બાકી છે ને, હજી તો આટલા જ વર્ષનું થયું ને, હજી તો ઠીક છે, છેલ્લા સમયે ભગવાનનું નામ લઈ લેશું, ભક્તિ કરી લેશું, બધું કરશું, ત્યારે આધ્યાત્મિક જર્ની બધું ફોલો કરશું ને બધું કરશું. પણ કોને ખબર છે ભાઈ આપણી છેલ્લી ઘડી ક્યારે આવવાની છે? એટલે કે આ આપણું શું છે એક મેન્ટાલિટી બની ગઈ છે કે મૃત્યુને શું છે ઠેલતું જવાનું પાછળ પાછળ, હજી વાર છે, હજી ટાઈમ છે, હજી વાર છે, જોઈ લેશું, હજી કામ છે ને, હજી આ કરી લો, ઓલું કરી લો, આમ કરી લો, તેમ કરી લો. એવી રીતે આપણે હંમેશા પાછળ ઠેલતા જઈએ છીએ. આપણે એ સ્વીકારવા જ રેડી નથી કે ગમે તે ઘડીએ મૃત્યુ આવી શકે છે અને એટલા માટે શું આપણે મૃત્યુ માટે તૈયાર બી હોતા નથી. આ દુનિયાની સૌથી અદ્ભુત વસ્તુ છે. હવે આ ચીજ છે ને જ્યારે આપણે હવે આપણે આના ઉપરથી સ્ટોરી લઈ લઈએ કે ભાઈ યક્ષ એકવાર પાંડવ લોકો જ્યારે વનવાસમાં હતા ત્યારે એ લોકો એક તળાવ પાસે હોય છે, એ લોકોને પાણીની તરસ લાગે છે તો એ લોકો ત્યાં પાણી પીવા જાય છે. તો ત્યાં આપણે પેલા યક્ષ પ્રગટ થાય છે. યક્ષ એટલે કે યમરાજના પુત્ર. એ પ્રગટ થઈને કહે છે કે ભાઈ સૌથી પહેલા નકુલ સહદેવ આવે છે અને કહે છે કે ભાઈ મારા પેલા પ્રશ્નનો જવાબ આપો, પછી હું તમને પાણી પીવા આપું. યક્ષ દેવ કહે છે. તો નકુલ સહદેવ એને ગણકારતા નથી અને કહે છે કે મારે તો મારું પાણી પીવું છે, પાણી પીને આપણે કરી લેશું, પૂર્ણ થઈ જશું, મારે જરૂર નથી આના સવાલના જવાબ દેવાની. એટલે એવી રીતે એને ઇગ્નોર કરે છે અને પોતે પછી જેમ યક્ષે કીધું કે જો તમે મારી સરળ સવાલનો જવાબ નહીં આપો તો આપ લોકો મૂર્છિત થઈ જશો. અને આ લોકો ઇગ્નોર કરે છે અને ફળ સ્વરૂપે પણ લોકો મૂર્છિત થઈ જાય છે. પછી અર્જુન આવે છે, પછી ભીમ આવે છે, એમ કરીને ચારે ચાર ભાઈઓ શું ત્યાં મૂર્છિત થઈ જાય છે. હવે યુધિષ્ઠિર ત્યાં બેઠા બેઠા જોતા હોય છે કે હજી સુધી આવ્યા કેમ નહીં મારા ભાઈઓ, એટલે અહીંયા જોવા આવે છે. તો એ પણ આવે છે, તળાવ પાસે જોવે છે અને સૌથી પહેલા તેના ચાર ભાઈઓને મૂર્છિત થયેલા જોવે છે. ત્યારે પછી યક્ષ એને પૂછે છે કે ભાઈ આ તારા ચારેય ભાઈઓને મેં મૂર્છિત કર્યા છે કારણ કે એણે મારા સવાલોનો જવાબ ન આપ્યા. એ લોકોને પાણી પીવું હતું, મેં એને કીધું કે ભાઈ પાણી પીતા પહેલા મારા સવાલનો જવાબ આપો અને એ લોકોએ સવાલોનો જવાબ ન આપ્યો એટલે એને મૂર્છિત કર્યા. હવે યુધિષ્ઠિર તો ધર્મરાજા હતા, ધર્મનું પ્રતીક હતા, એટલે યક્ષ દેવને પૂછે છે કે ભાઈ ઠીક છે, આપ કૃપા કરીને વિનંતી કરશો કે ભાઈ આપ એ સવાલ મને પૂછો તો હું મારી પૂરેપૂરી કોશિશ કરીશ કે આપનો એ સવાલનો જવાબ સંતોષકારક આપું અને પછી જો આપની મરજી હશે તો એ પ્રમાણે હું પાણી પીશ અને હું ચાહું છું કે પછી આપ મારા ભાઈઓને બધા પાછા જીવિત નહીં થઈ જાય. તો યક્ષ મહારાજ એને પૂછે છે સવાલ કે ભાઈ આ દુનિયાની સૌથી મોટી અચરજવાળી અથવા તો સરપ્રાઇઝિંગ ચીજ શું છે અથવા તો અદ્ભુત ચીજ શું છે? એટલા માટે અહીંયા શું છે આ દુનિયાની સૌથી અદ્ભુત વસ્તુ છે. આ એકચ્યુઅલી છે ને આખો યુધિષ્ઠિરનો જવાબ હતો ત્યારે યક્ષને કે સૌથી અચરજ ચીજ શું છે એ યક્ષ પૂછે છે યુધિષ્ઠિરને અને યુધિષ્ઠિર આ રીતે પૂરેપૂરો જવાબ આપે છે અને લાસ્ટમાં કહે છે કે આ ચીજ આ દુનિયાની સૌથી મોટી અદ્ભુત વસ્તુ છે અથવા સરપ્રાઇઝિંગ ચીજ છે. તો એ કઈ ચીજ? તો કે ભાઈ જે માણસો બધા મૂર્ખ લોકો આપણે મૃત્યુને હંમેશા પાછળ ઠેલતા જઈએ છીએ ને આપણે માની લઈએ છીએ કે મૃત્યુ તો ઠીક છે, ઓકે હજી ટાઈમ છે ને એવી રીતે આવશે ત્યારે. તો આ જવાબ સાંભળીને યક્ષ પ્રસન્ન થાય છે અને પ્રસન્ન થઈને એ લોકોના ચારે ભાઈઓને બી મૂર્છિતમાંથી પાછા જીવિત અવસ્થામાં લઈ આવે છે. તો આપણું પણ છે ને એવું જ છે, જેમાં ચાર ભાઈઓએ શું કર્યું, યક્ષને ટાળ્યો ને અને જવાબ આપવાની એને દરકાર ન કરી ને, આપણે પણ એ જ કહીએ છીએ. આપણે પણ છે ને યક્ષને ટાળીએ જ છીએ આપણે હંમેશા, અને આપણે હંમેશા મૃત્યુને પાછળ ઠેલતા હોઈએ છીએ. પણ આપણે એની સાથે આપણી પણ અવસ્થા કેવી થાય છે, આપણે પણ છે ને આપણી આ જિંદગી છે ને એક જાતને કહીએ ને તો આપણે આવી મૂર્છિત અવસ્થામાં જ ગાડીએ છીએ. શેમાં આપણે મૂર્છિત થયેલા છે? તો કે આ દુનિયાના બધા મોહ માયાની બધા આકર્ષણોમાં જ આપણે એમાં મૂર્છિત થયેલા છે બસ. કારણ કે સાચા જ્ઞાન રૂપી આપણે પ્રકાશ થતો નથી. એટલે કે આમ કહી શકીએ આપણે કે ભાઈ આપણે પણ મૃત્યુને આવી રીતે બધા ટાળતા રહીએ છીએ અને આપણે પણ આવી મૂર્છિત અવસ્થામાં જ આપણું જીવનકાળ કાઢી નાખીએ છીએ અને ક્યારેય આપણે
સજીવ રીતે થતા નથી કે ભાઈ હા મૃત્યુ આવવાનું છે એની પહેલા હું મારું. આપણે જો હજી એક આપણે દાખલો લઈએ, સરસ યાદ આવ્યું. માની આપણે ક્યાંય બહાર ગામ જવું હોય આપણે, તો આપણે કેટલા દિવસની તૈયારી કરીએ છીએ. એમાં પર્ટિક્યુલરલી માની આપણે કંઈક આપણો દીકરો ફોરેનમાં કે એમાં રહેતો હોય, આપણે 6 મહિનાના ઓલા વિઝાના ઉપર ત્યાં દીકરા પાસે જવાના હોઈએ, આપણે કેટલા મહિનાથી તૈયારીઓ કરીએ છીએ. હું નાની મોટી ટ્રાવેલિંગની તો વાત નથી કરતો, મોટી ટ્રાવેલિંગ આપણે કરીએ છીએ મહિનાઓથી. હવે નાની ટ્રાવેલિંગની બી આપણે લઈએ, ક્યાંક અઠવાડિયું 10 દિવસ 15 દિવસ જવું હોય ને તોય છે ને આપણી 2-3 દિવસથી આપણે તૈયારી શરૂ થઈ જાય છે. અને ક્યારેક ક્યારેક કોઈ લગ્ન પ્રસંગે એટેન્ડ કરવા જવું હોય ને તો મહિના પહેલાથી આપણે તૈયાર થઈ જાય છે કે આ પ્રસંગમાં આ ફંક્શનમાં મારે આ ડ્રેસ પહેરવો છે, આ કપડાં પહેરવા છે, અત્યારથી સીવડાવું, આ કરું તે કરું બધું. એટલે કે જો આવા પ્રસંગ છે, નાની આપણી ટ્રાવેલિંગ છે, ટ્રાવેલિંગ આપણે તીર્થયાત્રા હોય કે ફરવાનું હોય કે ગમે તે હોય, અને સાથે સાથે મોટી ટ્રાવેલિંગ બી આપણે લઈ લઈએ 6 મહિનાની ટ્રાવેલિંગ, તો બધી ચીજ માટે આપણે કેટલી બધી તૈયારી કરીએ છીએ, આપણે કેટલો સમય આપીએ છીએ આપણે બધા માટે. તો હવે આપણી જિંદગી માટે આપણે શું આપણે આટલો સમય ન આપી શકીએ આપણે કે ભાઈ એનું ભાતું બી તો આપણે રેડી કરવાનું છે ને કે ભાઈ આપણો આગલો જન્મ સુધારવાનો છે આપણે, તો એ ભાતા માટે આપણે ટાઈમ નહીં દેવાનો શું? તો એ જ આપણે સમજવાનું છે કે ભાઈ આપણે મૃત્યુ ગમે ત્યારે આવવાનું છે. ઓલું બધું તો ટ્રાવેલિંગમાં તો ચાલો ટિકિટ ને ડેટ ને આને બધું ફિક્સ હોય છે કે આ દિવસે જવાનું છે, આ ટ્રેન પકડવાની છે કે આ ફ્લાઇટમાં જવાનું છે ને આ દિવસે પાછું આવવાનું છે. તો પણ આપણે કેટલી તૈયારી કરી, બધી પ્રસંગો પ્રમાણે આપણે ફંક્શન પ્રમાણે કરીએ છીએ. અને ઘણી વાર તો એક પ્રસંગમાં કલાકે ડ્રેસ ચેન્જ કરવાનો બી એ લોકોનું આખું બધું બનેલું હોય છે પ્રોગ્રામ શેડ્યુલ. કારણ કે આજકાલ બધા પ્રસંગ બધા બહુ એવી સરસ રીતે સેલિબ્રેટ થાય છે. પર્ટિક્યુલરમાં કોરોના કાળમાં નથી થયા હમણાં, પણ ડેફિનેટલી આવી રીતે બધા થતા જ હોય છે. એના માટે આપણે કેટલું બધું ભાતું તૈયાર કરીએ છીએ. તો આપણા જીવનને સુધારવા માટે આપણે શું ભાતું તૈયાર ન કરી શકીએ આપણે? તો આ એક છે ને બહુ મોટી આપણે લર્નિંગ છે આપણે આ શ્લોકમાંથી, આ યુધિષ્ઠિરના જવાબમાંથી. હવે આપણે આગળ જોઈએ કે ભગવાન શ્રી કૃષ્ણ હવે આપણે મરતી વેળા આપણે કેવી રીતે ભગવાનને યાદ કરીએ તો કેવો આપણો જન્મ પામે છે એ આપણને સમજાવશે. તો 6થા શ્લોકમાં કહે છે, હે કુંતી પુત્ર, શરીરનો ત્યાગ કરતી વખતે મનુષ્ય જે ભાવનું સ્મરણ કરે છે એવા જ ભાવને તે નિશ્ચિતપણે પ્રાપ્ત કરે છે. હવે ડેફિનેટલી એક ચીજ તો આપણે જાણી લીધી કે જો મરતી વખતે આપણે ભગવાનનું સ્મરણ કરીએ, કેવળ ભગવાનનું સ્મરણ કરીએ, અંતઃકરણથી ભગવાનનું સ્મરણ કરીએ, બીજા કશાનું સ્મરણ ન કરીએ, બાકી બધું છોડી દઈએ, તો ડેફિનેટલી વિધાઉટ એની ડાઉટ, વિધાઉટ પૂરેપૂરું સંશય રહિત આપણે ભગવાનની પ્રાપ્તિ થાય છે એ સમજી ગયા. પણ થતું તો નથી આવું, તો શું થાય છે? એટલે એ પણ ભગવાન શ્રી કૃષ્ણ સિક્કાની બીજી બાજુ બી આપણને સમજાવે છે કે મનુષ્ય શરીર ત્યાગ કરતી વખતે જે ભાવનું સ્મરણ કરે છે એવા જ ભાવને નિશ્ચિતપણે પ્રાપ્ત કરે છે. હવે આના સંદર્ભમાં આપણે અહીંયા ભરત મહારાજની સ્ટોરી લેશું. હવે આપ તમે અહીંયા જોઈ શકો છો ભરત મહારાજ, એટલે કે ભરત મહારાજનો ફોટો છે ને, હિરણનો ફોટો છે ને બધું. હવે આપણે સ્ટોરી લઈ લઈએ. એ સ્ટોરી શું છે કે ભરત મહારાજ છે જે આપણે જેના ઉપરથી આપણે ઇન્ડિયાનું આપણે કે ભારત વર્ષનું નામ પડેલું છે એ ભરત રાજાની આ સ્ટોરી છે. અને આ સ્ટોરી બી આપણને યુટ્યુબમાં ને બધામાં સરસ રીતે મળી જશે. તો થાય છે શું કે ભરત રાજા બહુ સરસ મજાના રાજા હતા. એનું રાજ્ય બી એને બહુ સરસ રીતે વ્યવસ્થિત રીતે ચલાવતા હતા, બધું કરતા હતા. પ્રજાઓમાં બી બહુ પ્રખ્યાત હતા, બહુ સારું એવું બધું, પ્રજાઓ બી સુખી હતી, બધું હતું. હવે એને એમ લાગે છે કે ચાલો હવે ટાઈમ આવી ગયો છે, આ બધું મારે છોડી દેવું જોઈએ અને એ ટાઈમમાં બધું જેમ હતું એ પ્રમાણે મારે વનવાસ લઈ લેવો જોઈએ, એટલે કે સંન્યાસ લઈ લેવો જોઈએ અને જંગલમાં જઈને સરસ મજાની ભગવાનની ભક્તિની બધું કરવું જોઈએ. બરોબર છે? કોઈને કીધા કાયદા વગર એક દિવસ પ્રસ્થાન કરી દે છે અને જંગલ માટે અને ત્યાં જાય છે. કારણ કે જો કઈને જાય તો કોઈને જવા દેવાના હતા નહીં, એટલા સરસ મજાના રાજા હતા. હવે જંગલમાં જઈને અલગ અલગ યજ્ઞ અને આ અને તેનું બધું કરે છે. હવે યજ્ઞ ને બધું કરે છે ત્યારે શું થાય છે, એક દિવસ જેમ આપણે અહીંયા ફોટો જોઈ શકો છો કે અલગ અલગ યજ્ઞ કરે છે અને ભગવાનની સ્તુતિ કરે છે, અર્ચના કરે છે, પ્રાર્થના કરે છે અને તપસ્યા બી કરે છે, બધું કરે છે ત્યાં જઈને જંગલમાં. કારણ કે ત્યાં બીજું કઈ કામ તો હોય નહીં આપણે. હવે એક દિવસ આમ યજ્ઞ કરતા હતા તો થાય છે શું છે કે એની સામે એક ઝરણું હતું, જેમ અહીંયા ફોટામાં આપ ઝરણું જોઈ શકો છો એવી રીતે. હવે એ ઝરણામાંથી શું છે, એ બે પાર હતા, ઝરણું વચ્ચેથી જતું હતું ને આ બાજુ ને આ બાજુ બંને બાજુ જંગલ કે જે હોય પ્રમાણે. તો એક હિરણ દોડતું આવે છે, માની લો અહીંયાથી આવતું હોય છે અને એની પાછળ એક બીજું હિંસક પ્રાણી હોય છે કે જે હરણનું શિકાર કરવા માંગતું હોય છે. તો હરણ પોતાનું જાન બચાવવા માટે શું કરે છે, અહીંયાથી લઈને અહીંયા કૂદે છે આખું, એટલે કે ઝરણા પાર કરવા માટે કૂદે છે આખું. હવે થાય છે શું, આપણે જોગાનું જો કે ભાઈ હરણ છે ને, બધાને મ્યુટ કરી દઉં છું, પ્લીઝ આપ સૌ બધાને મ્યુટ રાખજો. હરે કૃષ્ણ. હવે થાય છે શું કે જોગાનું જોગી હિરણ છે ને, આપણે
ગર્ભસ્થ હતું એટલે કે પ્રેગ્નેન્ટ હતું. તો એ જેમ આ પારથી ઓલે પાર કૂદે છે ત્યારે શું છે, જેમ આપણે પ્રીમેચ્યોર ડિલિવરી થઈ જાય ને એવી રીતે હિરણનું બચ્ચું છે ને આ પાણીમાં પડી જાય છે અને હિરણ પછી ઓલી બાજુ જાય છે અને બહુ ગભરાયેલું હતું કારણ કે એની પાછળ હિંસક પ્રાણી હતું અને થોડું ઘણું ઘવાયેલું બી હતું કારણ કે પ્રીમેચ્યોર ડિલિવરીના કારણે બધો લોહીને આને તેને બધું નીકળી ગયું હતું એટલા માટે. એટલે કે પછી હિરણનું ત્યાં મૃત્યુ થાય છે ને હિંસક પ્રાણી તો એનું પાછળ કરતો હશે એક અલગ વાત છે, પણ આ બધા ભય ને એના કારણે ઘાયલ થવાના કારણે એ ઓટોમેટિકલી મૃત્યુ પામે છે. હવે આ બધી ચીજ છે ને ત્યારે ભરત રાજા જોવે છે અને આ બધું ક્ષણભરમાં થઈ જાય છે કે કરી બી ન શકે એવી રીતે. હવે એ શું કરે છે કે ભાઈ બધું થઈ ગયા પછી એ બિચારું બચ્ચાનો જન્મ એની સામે થયો આવી રીતે થયો એટલે એ બચ્ચાને ઉપાડે છે અને પછી એની સાર સંભાળ લે છે અને એની દેખરેખ કરે છે. હવે સાર સંભાળ અને દેખરેખ કરતા કરતા શું છે, હવે ત્યાં એનું મોહ લાગી જાય છે, એનું મન એમાં લાગી જાય છે એટલે હિરણમાં લાગી જાય છે. હિરણ તે આમ કર્યું, હિરણ તે આમ કર્યું, એની સાથે વાતચીતો કરે છે, એની સાથે રમે છે, એની સાથે ખાઈ પીવે છે, એની સાથે બધું કરે છે અને આ કરતા કરતા શું એના જે માટે પર્પઝ માટે આવ્યા હતા એટલે કે જેમ એનો જે ઉદ્દેશ હતો ભગવાનની ભક્તિ કરવાની એ આપણે આસ્તે આસ્તે ઓછું થતું જાય છે અને જીવ જે છે એ પાછો આમાં લાગી જાય છે, હિરણમાં લાગી જાય છે. હવે એક દિવસ જોગાનું જોગ થાય છે શું કે ભાઈ હિરણ તો એનો સ્વભાવ પ્રમાણે એને તો શું ગમે, માણસ સાથે કેટલું ગમે અને આખું બાકી આજુબાજુમાં જંગલ ને બધું એટલે એ જંગલમાં જાય છે. હવે એ દિવસે બહુ મોડું થઈ જાય છે, સાંજ થઈ જાય છે અને હિરણ પાછું આવતું નથી એટલે કે પાછું આના મનમાં છે ને બધા વિચાર આવે છે હિરણ કેમ ન આવ્યું, કારણ કે એને શું છે એટલી બધી પ્રીતિ બંધાઈ ગઈ હતી કે પોતાના બચ્ચાની જેમ જ એને સમજવા લાગ્યા હતા. જેમ આપણે હોય છે ને ઘણા બધા કન્ટ્રીમાં બધા પોતપોતાના પેટ પાડે છે, કોઈ બિલાડી કોઈ કૂતરા એવી રીતે કાંઈ બી એક જાતનું એને પેટ તરીકે સમજવા માંડે છે અને એ રીતે પછી હિરણ આવતું નથી અને મોડું થઈ જાય તો શું થયું હશે, હિરણ ક્યાં ગયું હશે અને પાછું કોઈ શિકાર કરી લીધો હશે કે નહીં, મૃત્યુ પામ્યું હશે કે નહીં, એવી રીતે બધા એના મનમાં વિચાર આવે છે. અને આ વિચારો જયારે એના મનમાં આવે છે ત્યારે એ છે ને પોતાને ગોતવા જાય છે હિરણને. હવે ગોતવા જાય છે, અંધારું થઈ ગયું હોય છે, રાત્રિ થઈ ગઈ હોય છે અને જંગલ હતું એટલે બધા એવા પાણા પતરા ને બધું હોય તો એમાં ક્યાંક એનો પગ આવી જાય છે અને પડી જાય છે અને પડે છે એવી સ્થિતિમાં પડે છે કે ભાઈ એનું ત્યાં ને ત્યાં આપણે સ્પોટ ડેથ થઈ જાય છે આપણે. તો હવે એ જયારે મરે છે ત્યારે એના મનમાં ભાવ શેનો હતો, તો કે ભાઈ હિરણનો ભાવ જ હતો. એટલા જ માટે આ પિક્ચરમાં જોજો એના જયારે મરે છે ત્યારે એના મનમાં આખો હિરણનો જ ભાવ હતો અને આવો હિરણનો અહીંયા આત્મા છે આપણે પિક્ચર ટાઈપનું દોરેલું છે, આત્મા છે અને આત્મામાં એનો હિરણનો જ ભાવ હતો અને એ હિરણના ભાવથી જયારે મૃત્યુ પામે છે પછી એના આગલા જન્મમાં એ હિરણનો જ એને અવતાર મળે છે. પણ ડેફિનેટલી કર્મને બધા બહુ સારા કર્યા હતા એટલે કે એ જન્મમાં બી એને પોતાની સ્મૃતિ રહે છે પાછલા જન્મની અને જે એના પ્રમાણે એને ભોગવવાનું હતું હિરણના અમુક વર્ષો સુધી ભોગવી લે છે અને ફરીથી પાછો એ મનુષ્યનો અવતાર પામે છે. એમાં પણ એને પોતાની સ્મૃતિ યાદ હતી અને એ પ્રમાણે એ પાછું શું કરે છે કે એ ટાઈમમાં એકદમ જળ ભરત તરીકે ફેમસ હોય છે. જળ ભરત શું કામ એનું નામ પડે છે, તો કે એકદમ જળ જેવો હોય છે, કાં એકદમ બોલતો નથી, ચૂપચાપ રહે છે. શું કામ તો કે ફરીથી પાછી કોઈ એવી ભૂલ ન કરી બેસું કે ભગવાનની ભક્તિનો માંથી હું આપણે વંટોળાઈ જાઉં કેવી તમે આવી રીતે વિચલિત થઈ જાઓ. એટલે કે એ ટાઈમમાં બી જળ ભરતમાંથી પછી પાછી ભગવાનની ભક્તિ શરૂ કરે છે અને એની મોક્ષ અથવા મુક્તિ પ્રાપ્ત કરે છે. તો આ રીતે આપણે આ શ્લોકના સંદર્ભમાં લીધી ભરત મહારાજની સ્ટોરી કે મરતી વેળા જે ભાવ અથવા જેનું સ્મરણ કરતા હોઈએ છીએ અથવા જે ભાવથી આપણે મરીએ છીએ એ ભાવ ડેફિનેટલી આપણો કેરી ફોરવર્ડ થાય છે અને આવતા જન્મમાં આપણને એ પ્રમાણે આપણું શરીર આપણને મળે છે. હવે આ બધું ચીજ થઈ ગયા પછી એટલે ભગવાન શ્રી કૃષ્ણ એના 7મા શ્લોકમાં કહે છે કે તેથી હે અર્જુન તારે સદા કૃષ્ણ રૂપમાં મારું ચિંતન કરતું રહેવું અને તે સાથે યુદ્ધ કરવાનું તારું નિર્ધારિત કર્તવ્ય પણ કરવું જોઈએ. હવે આ ચીજ પણ આપણે બહુ સરસ રીતે સમજવાની છે કે ભગવાન શ્રી કૃષ્ણ આપણને નિરંતર ચિંતન કરવાનું કહે છે અર્જુનને અને સાથે સાથે કહે છે યુદ્ધ બી કરતું રહીએ. એટલે કે શું એમ અર્જુનને કહે છે કે હે કૃષ્ણ કરીને તું બાણ ચલાવ એવી રીતે તો જ થાય ને. તો આનો મતલબ એકચ્યુઅલી એ રીતે આપણે ન લઈએ પણ આપણે શું છે કે ભાઈ આપણે જે કાંઈ પણ આપણો સ્વધર્મ હોય કામ કરતા હોઈએ આપણે કૃષ્ણ ભાવના બુદ્ધિથી આપણે હંમેશા આપણું મન એમાં લાગેલું હોવું જોઈએ. એ ભાવથી આપણે કામ કરવાનું છે અને એવી રીતે છે અને જ્યાં પછી આપણને સ્પેર ટાઈમ હોય અથવા તો આપણે જે માળા માટેનો ટાઈમ અલગ કાઢેલો હોય તો એ પ્રમાણે આપણે આપણી જાપ બી કરીએ. એટલે કે કન્ટિન્યુઅસ આપણે ભગવાનનું ચિંતન બી કરતું રહેવાનું છે આપણા કામ કરતાની સાથે સાથે અને સાથે સાથે જે આપણે આધ્યાત્મિક કર્મ જે છે જે ભગવાન જાપ માળાને બધું કરવાનું છે એ પણ કરવાનું છે. આમ સમજાવે છે ભગવાન શ્રી કૃષ્ણ.
પછી કે છે હજી કે તારા કાર્યોનું મને સમર્પણ કરીને અને તારા મન તથા બુદ્ધિને મારામાં સ્થિત કરીને તું નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરીશ. હવે ડેફિનેટલી આપણે ઓલી 3જા અને 5મા અધ્યાયમાં જાણી ગયા છીએ કે કૃષ્ણ ભાવના યુક્ત થઈને આપણે અથવા તો કૃષ્ણ ભાવનામય થઈને આપણે કેવી રીતે બધું આપણું કર્મ કરવાનું છે, એટલે કે બધા કર્મો બી આપણે અર્પિત કરવાના છે, જે ફળ મળે એ પણ આપણે અર્પિત કરવાનું છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તારા કાર્યોને મનને સમર્પણ કરીને અને તારે મન અને બુદ્ધિને પણ મારામાં લગાવીને તું કર્મ કર અને કન્ટિન્યુઅસલી મારું ચિંતન કર, તો ડેફિનેટલી તું મને નિશ્ચિતપણે પ્રાપ્ત કરી શકીશ. પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હવે 8મા શ્લોકમાં, હે પાર્થ, જે મનુષ્ય પોતાના મનને મારું સ્મરણ કરવામાં સદા મગ્ન રાખીને અવિચળ ભાવથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર રૂપે મારું ધ્યાન કરે છે તે નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરે છે. એટલે કે આને ફરીથી ઓર સરસ રીતે ભગવાન શ્રી કૃષ્ણ ક્લેરિફાઈ બી કરે છે. પહેલા શ્લોકમાં આપણે સ્વધર્મને બી જોઈન કરે છે, બાકી આધ્યાત્મિક કર્મોને બધાને બી જોઈન કરે છે, અને અવિચળ અને નિરંતર આપણે ધ્યાન કરવાનું છે એ પણ જોઈન કરે છે. એટલા માટે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ અલગથી પાછું કહે છે કે ભાઈ તારા મનને બી સ્મરણ કરવામાં સદા મગ્ન રાખીને અવિચળ ભાવથી તું મને મારું ધ્યાન કર. એટલે કે આને અલગથી પાછું તારવી દે છે. એટલે કે પહેલાને સાથે જોઈન કરીને સમજાવે છે, અલગ તારવીને બી સમજાવે છે કે કન્ટિન્યુઅસલી મારું ચિંતન કરતો રહીશ તો જઈને તું મરતી વખતે કેવળ અને કેવળ મારા નામનું તું સ્મરણ કરી શકીશ, જેમ ગાંધીજી બોલ્યા હતા, હે રામ. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ અલગથી બી પાછું આપણને આ શ્લોકમાં સમજાવે છે કે બી આપણે કન્ટિન્યુઅસ ભગવાનનું સ્મરણ કરતું રહેવું જોઈએ, ચિંતન કરતું રહેવું જોઈએ, મનમાં એનો ખ્યાલ રહેતો હોવો જોઈએ, તો જઈને આપણે મરતી વેળા આપણે ભગવાનનું કેવળ ભગવાનનું સ્મરણ કરી શકીએ છીએ. અધરવાઇઝ એ પોસિબલ છે નહીં. કારણ કે નહીં તો ભગવાને આપણને આ શ્લોક માટે અલગથી કેમ સમજાવવાની જરૂર હતી? કારણ કે એટલા જ માટે આપણને ક્લિયર કરવા માંગતા હતા કે આવી રીતે કરીએ તો એ આપણને થઈ શકે છે. ભાઈજી બહુ ડિફિકલ્ટ છે. પ્લીઝ આપ સૌ પોતપોતાને મ્યુટ રાખો ને. ઓકે, હવે જોઈએ આપણે કે ભગવાન આપણે કેવી મરતી વેળા બી માની લો આપણે ભગવાનનું ચિંતન કરતા હોઈએ તો બી આપણે કેવી રીતે ગતિ પ્રાપ્ત કરીએ છીએ, એના માટે આપણે આ બીજી સ્ટોરી લઈ લઈએ, આપણે અજામિલની સ્ટોરી. હવે આપણે અહીંયા અજામિલ છે જે બહુ મોટા ભક્ત હતા ભગવાનના અને સારા બ્રાહ્મણ બી હતા, અને બહુ ઉચ્ચ કોટીના બ્રાહ્મણ હતા. અને બ્રાહ્મણ ખાલી જન્મ દ્વારા નહીં, કર્મ દ્વારા અને ગુણ દ્વારા અને સ્વભાવ દ્વારા બ્રાહ્મણ હતા. અને એમના પિતા બી જે છે એ બહુ મોટા આખા ગામમાં પ્રખ્યાત હતા ઉચ્ચ કોટીના બ્રાહ્મણ અથવા જ્ઞાની માણસ તરીકે. હવે એક દિવસ આ શું છે, એમના અજામિલ જંગલમાં લાકડા કાપવા જાય છે. હવે જંગલમાં લાકડા કાપવા જાય છે ત્યારે એ છે ને આવું કોઈ દ્રશ્ય જોવે છે કે ભાઈ એક પુરુષ અને એક સ્ત્રીને આલિંગન કરતા હોય છે. હવે પેલા તો શું છે ને અવાજ આવો કંઈક ને કંઈક સમજાય છે, હી હા 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 આમ તેમ કરતો અવાજ. એટલે કે અજામિલને થાય છે કે ચાલ ને જરાક જોઈ લો શું છે શું નહીં આમ કરીને. એટલે કે પોતે ઝાડની પાડે ઉભા રહી અને આવી રીતે આમ જોવે છે. તો એ લોકો એકબીજાને આલિંગન કરતા હોય છે અને જોઈ લે છે. હવે આ જોઈને બસ ખાલી આટલું જ જોયું છે અને એનું મન ભટક્યું નથી. બસ આટલા ઉચ્ચ કોટી બ્રાહ્મણનું બી ત્યારે મન ભટકી જાય છે અને પછી એને એમાં વાસના જાગે છે. કોનામાં વાસના જાગે છે? તો કે સ્ત્રીમાં. હવે સ્ત્રી હતી કોણ? તો કે ઈ ગામની ઈ વેશ્યા હતી. હવે એમાં એનો જીવ લાગે છે. હવે જીવ લાગે છે એટલે કે પછી મન તો વિચલિત થઈ ગયું છે. એટલે કે હવે ભાઈ એના વેશ્યાના ઘરે જાય છે અને કહે છે કે તું મારી સાથે ચાલ, મારી ઘરે મારી સાથે રહે. વેશ્યા કહે છે કે ભાઈ હું તારી સાથે કેવી રીતે ચાલું? મારે તો તારા પગ પડવા જોઈએ. એની બદલે તું મને આવી રીતે આવવાનું કેસ, તારી સાથે ને તારા ઘરમાં સાથે રહેવાનું કેસ. અને પણ પાછા અજામિલ વિવાહિત હતા. ઘરમાં એની સુંદર સ્ત્રી બી હતી, પત્ની બી હતી અને સાથે મા બાપ બી હતા. પણ આને તો લાગે છે કે ના ભાઈ હું તને પ્રેમ કરું છું. પ્રેમ તો કાંઈ હતું નહીં, ખાલી વાસના જ હતી આપણે. અને પછી આ વેશ્યા જે છે થોડી ઘણી પોતાની કન્ડિશન મૂકે છે કે મને દરરોજનું આ દ્રવ્ય જોવે, ઓલું જોવે, કે આવી અમુક રકમ જોવે કે કાંઈ બી. આ કહે છે કે હા તારું પૂરેપૂરું ખ્યાલ રાખીશ અને તને હું ડેલી આપીશ. કારણ કે ભિક્ષાની બધી સારી મળતી હતી, કારણ કે ગામમાં બધા પ્રસિદ્ધ હતા એટલા માટે એમાંથી હું તને આપીશ. પછી ઓલી કહે છે કે મને તો આ ચીજનું વ્યસન છે, મને તો આ ચીજની કન્ટિન્યુઅસલી આદત છે, મને જોવે છે. એટલે એ સમજી શકો છો કેવી આદત ને કેવી વ્યસન ને બધું હતું એને. એટલે કે આ ભાઈ સાહેબ બ્રાહ્મણ ભાઈ એમાં આવી કહે છે હા ઠીક છે કાંઈ વાંધો નહીં, હું બી તારી સાથે લઈશ. એવી રીતે કરીને ઘરે લઈ આવે છે. હવે ઘરે લઈ આવે છે ત્યારે 2-4 દિવસ તો થોડું ઘણું બધું આમ તેમ ચાલે છે. એટલે બધાને થોડું ઓડ લાગે છે કે ભાઈ આ શું ચાલી રહ્યું છે ઘરમાં. એટલે કે એમના પિતા મીટિંગ બોલાવે છે અને પૂછે છે કે ભાઈ આ તું શું કરી રહ્યો છે? તો કે ભાઈ હું એને પ્રેમ કરું છું એટલે હું મારી સાથે રાખીશ. હવે એના પિતાજી કહે છે કે ભાઈ જો આ બધું આપણે ઘરમાં નહીં ચાલે, કાં તો તું ને કાં તો અમે નીકળીએ. તો આપ તો કહે છે કે ભાઈ ઠીક છે, મારે તો એને પ્રેમ કરું છું, હું સાથે રાખીશ, તમારી બાકી તમારી મરજી. મા બાપ બિચારા વયા જાય છે અને પછી લોકો પોતાનું કરી લે છે એ પ્રમાણે.
અને પછી પત્ની બી એ ઘરમાંથી નીકળી જાય છે, એના પિયરે વહી જાય છે અને એ પણ પછી આખી જિંદગી એવી જ રીતે પોતાની વિતાવે છે. હવે આ જે અજામિલ હતા એ લગભગ એની જયારે આવી રીતે જયારે એની સાથે એની ઈચ્છા થઈ મળવાની ત્યારે લગભગ એની ઉંમર 28 કે 30 વર્ષની હતી અને લગભગ સમજો ને કે 50 થી 60 વર્ષ સુધી આ સ્ત્રીને ભોગવે છે. હવે એ ભોગવતા ભોગવતા લગભગ એના 10 પુત્ર થાય છે. હવે 10 પુત્ર જે થાય છે એમાં જોગાનું જોગ એવું કંઈ થઈ જાય છે કે બી એના જે છેલ્લા પુત્રનું નામ હતું એનું નામ નારાયણ રાખે છે. હવે જ્યારે એની ઉંમર 88 વર્ષની થઈ ગઈ હોય છે ત્યારે કોઈક અમુક બીમારીને આવે છે જેમાં આપણે જાણીએ છીએ કે જન્મ મૃત્યુ જરાવ્યાધિ કંઈક ને કંઈક બીમારી આવે છે અને પોતે મૃત્યુ પથારી ઉપર એવી રીતે પડેલો હોય છે. હવે આનો જીવ છે ને જેમ આપણે જાણીએ છીએ કે બધાને પોતાના નાના સંતાન અને નાના બાળકમાં વધારે જીવનો અટકેલો હોય એટલે કે આનો હંમેશા જ્યારથી એનો નારાયણનો જન્મ થયો નારાયણ નામ પાડ્યું નારાયણ તે આમ કર્યું નારાયણ તે ઓલું કર્યું નારાયણ તે આમ કર્યું નારાયણ તે ખાધું નારાયણ તે પીધું નારાયણ તે રેમું હોય બધું નારાયણ નારાયણ એમ કરીને એનું નામ લખાય છે. એ બાને કમસે કમ ભગવાનનું ઘરમાં ભગવાનનું નામ તો લેવાય છે નારાયણ. ઓકે બરોબર. હવે જયારે મૃત પથારી ઉપર પડેલો હોય છે અને પોતે જોવે છે કે પોતાનું મૃત્યુ પાસે આવી રહ્યો છે ત્યારે એ શું કરે છે જાણતા અજાણતા શું છે એ નારાયણને યાદ કરે નારાયણ નારાયણ મને બચાવો મારી ખ્યાલ રાખ મારો આમ કર. હવે એ આપણે શું છે કે ભાઈ પોતાના છેલ્લા પુત્રને નાના પુત્રને બોલાવતા હતા પણ હવે નારાયણ ભગવાન શ્રી કૃષ્ણનું બી નામ છે. હવે એ બી આવે છે અને ડેફિનેટલી આ ભગવાન આ ભક્ત જે હતો આપણે સારા એવા કર્મો તો સારા બધા હતા જ થોડા વખત સુધી આ એને કુકર્મ કર્યું હતું એ પ્રમાણે. તો હવે એમાંથી બી એને ઉગારવા માટે ભગવાન શ્રી કૃષ્ણના બધા આપણે કહીએ ને કૃષ્ણ દૂતો આવે છે. તો હવે આપણે જોઈએ આ સ્લાઇડમાં જે આપણે ભગવાન શ્રી કૃષ્ણના બધા કૃષ્ણ દૂત આવેલા છે અને અહીંયા બધા યમદૂતો આવેલા છે અને આ નારાયણ નારાયણ કરીને ચિલ્લાવે છે એટલા માટે આ બધા કૃષ્ણ દૂત આવેલા છે. હવે એ પછી જયારે યમદૂત અને કૃષ્ણદૂત વચ્ચે થોડી ઘણી ચર્ચા અને બધું ચાલે છે કે આ તો પાપી છે આમ છે તેમ છે આ બધા કહે છે અને કૃષ્ણદૂત કહે છે કે ભલે ગમે તેવો પાપી છે પણ એને એક ટાઈમમાં મારો સારો એવો ભક્ત બી હતો એને ભૂલ કરી છે બરાબર છે. એટલે કે કૃષ્ણદૂત આને પછી ત્યારે યમદૂતોની સાથે ચર્ચા કરે છે અને પછી યમદૂતો કૃષ્ણદૂતો બધા યમદૂતોને ભગાડી દે છે કે ના ભાઈ તું અત્યારે આની સાથે નહીં લઈ જઈ શકા આનું મૃત્યુ હજી હમણાં જ છે નહીં. એટલે કે આવી રીતે કૃષ્ણદૂત એને બચાવી લે છે અજામિલને અને પછી અજામિલને બધું રિયલાઇઝ થાય છે કે આ મેં શું કર્યું મારા મા બાપને મેં કાઢ્યા મારી સરસ મજાની સુંદર પત્ની હતી અને મારી સાથે રહેતી હતી બધું કરતી હતી બધું સેવા કરતી હતી એને વહી ગઈ મેં આવી રીતે આને ભોગવી આ બધું કર્યું બધા કેટલા કુકર્મ ને બધું કર્યું. આ બધું જયારે એને રિયલાઇઝ થાય છે ત્યારે પછી પોતે હરિદ્વાર જાય છે અને હરિદ્વાર જઈને સરસ મજાની ભગવાનની તપસ્યા ને બધું કરે છે અને પછી ભગવાન શ્રી કૃષ્ણ એને પાછા આપણે અહીંયા આપણે જોઈએ કે ભાઈ એના પાછા કૃષ્ણદૂત આવે છે અને એને આપણે જીવન મુક્તિ આપે છે ઉદ્ધાર થાય છે. એટલે કે હવે આમાંથી આપણે લર્નિંગ શું લેવાની છે જેમ ભગવાન શ્રી કૃષ્ણ ડેફિનેટલી આપણને શું કીધું કે ભાઈ નિરંતર મારું ચિંતન કરતું રહેવાનું છે અને હંમેશા મારું ધ્યાન કરતું રહેવાનું છે મન બુદ્ધિમાં પરોવાયેલું રહેવાનું છે. એટલે કે આવી રીતે જો મરતી વખતે બી આપણે ક્યારેક ક્યારેક શું હોય છે માણસોને જેમ કે કોઈ હાર્ટ એટેક આવ્યો છે તો ભગવાનનું નામ નહીં લેતા હોય ને તો ભગવાન શ્રી કૃષ્ણ છે એને બી સેકન્ડ ચાન્સ આપે છે અને હોઈ શકે જોગાનું ક્યારેક એવું બી આપણી લાઈફમાં બી થઈ ગયું હોય તો બીમારી ન આવે પણ એવી કોઈ તકલીફો ને બધી આવે જેમ કે આપણે શું છે 5 ટાઈપના સંકટ હોય છે. સૌથી પહેલા શું હોય છે આપણે કેવી ધર્મ સંકટ હોય પછી આપણું પ્રાણ સંકટ હોય પછી આપણે પારિવારિક સંકટ હોય પછી શું છે રાષ્ટ્ર સંકટ હોય અને હવે એનાથી મોટું શું થઈ ગયું જેમ કે કોરોના કાળમાં આખી દુનિયા ઉપર સંકટ આવી ગયું છે આપણે એટલે કે દુનિયાવી સંકટ આપણે કહી શકીએ આ પાંચવેમાં ઉમેરાઈ ગયું. એટલે કે જયારે આવી રીતે કોઈ પ્રાણ સંકટ કે એવું કંઈક આવ્યું હોય આપણા ઉપર અથવા તો કઈ બી એવું કઈ પારિવારિક સંકટ કે ક્યારેક આવ્યું હોય તો ભગવાન શ્રી કૃષ્ણ આપણને હંમેશા સેકન્ડ ચાન્સ આપે છે અને સેકન્ડ ચાન્સ આપીને આપણને ઉગારવાનો એનો હેતુ હોય છે. જેમ અજામિલને સેકન્ડ ચાન્સ મળ્યો અને ઉગ્રો પોતાને ધ્યાન થયું અને એ પ્રમાણે પછી એને પોતાની મુક્તિના દ્વાર ખોલ્યા અને પછી એની મુક્તિ થઈ. તો આપણી લાઈફમાં બી આવો સેકન્ડ ચાન્સ આપણને મળતો હોય છે આપણી અંતસ્ફૂર્ણા થતી જ હોય છે આપણે એને કેચ કરવાની છે એને પકડવાની છે અને જો આ રીતે આપણે પકડીએ તો પછી આપણે એના ઉપર માર્ગ ઉપર ચાલવા માંડીએ આપણો બી આપણા મોક્ષ અથવા મુક્તિના દ્વાર ખોલી શકીએ છીએ આપણે આ જન્મમાં બી. હવે 9મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કેવી રીતે મને ભક્તિ મારી કરવી જોઈએ. મનુષ્યને જોઈએ કે પરમ પુરુષનું ધ્યાન સર્વજ્ઞ એટલે કે બધું જાણકાર છે પુરાતન એટલે અનાદિકાળથી ચાલ્યા આવે છે નિયંતા એટલે કે જેનો અંત નથી એટલે કે નિઅંતા લઘુત્તમથી પણ લઘુત્તર આપણે માઇક્રોમાંથી માઇક્રોમાં છે આપણે જોઈએ છીએ કે વાળના લગભગ 10,000મો ભાગ જેવો આત્મા આપણે છે એની સાઈઝ છે એ આપણા હૃદયમાં રહીએ છીએ. સર્વના પાલન કરતા આપણે જોઈ ગયા છે આપણે 5મા અધ્યાયના 29મા શ્લોકમાં સર્વના ધારણ કરતા અને ઓલા મોતી વાળો એક એક્ઝામ્પલ જોયું આપણે
એવી રીતે. પછી સમસ્ત ભૌતિક પ્રકૃતિ પરે. આ પણ આપણે સમજી ગયા છે કે ભૌતિક પ્રકૃતિથી પરે છે, કારણ કે ભૌતિક પ્રકૃતિ ભગવાન શ્રી કૃષ્ણ બનાવેલી છે. અચિંત્ય એટલે કે આનું આપણે ચિંતન ન કરી શકીએ. ચિંતન એટલે કે શું, આપણે જેટલું આપણે ચિંતન કરીએ ને એટલું ઓછું જ છે, એ સેન્સમાં લેવાનું છે. અને બીજી સેન્સમાં એ કે ભાઈ એટલા માટે આપણે ચિંતન ન કરી શકીએ કારણ કે એ છે ને ઇન્ફાઇનાઇટ છે. આપણા ચિંતનમાં એ સમાય જ ન શકે, એટલા માટે એને અચિંત્ય કહેવાય છે. અને બીજું કે ભાઈ તથા નિત્ય પુરુષના રૂપમાં કરે, એટલે કે દ્વિભુજ્ય રૂપમાં કરવાનું છે. સરસ મજાનું આપણે બાંસુરીનું સ્વરૂપ છે, આપણે એક પગ આગળ ક્રોસ કરેલો છે, ગળામાં સરસ મજાની માળા છે, મુકુટ છે, મોરપીંછ છે, બધું છે. આવી ટાઈપની કૃષ્ણનું આપણે એક રૂપ આપણા મનમાં અથવા ફોટો સામે રાખીને અથવા એવી રીતે આપણે કન્ટિન્યુઅસલી ચિંતન કરીએ તો આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને કહે છે કે પુરુષના રૂપમાં, દ્વિભુજા રૂપમાં, દેહધારી રૂપમાં ચિંતન કરવાનું છે. ડેફિનેટલી અલૌકિક દેહ જ છે. તેઓ સૂર્ય સમાન તેજસ્વી છે, દિવ્ય છે અને આ ભૌતિક પ્રકૃતિથી પર છે. એટલે કે તેવું એટલે કોણ, તો કે ભગવાન શ્રી કૃષ્ણ. ડેફિનેટલી સૂર્ય સમાન તેજસ્વી છે. આપણે ઓલરેડી જોઈ ગયા કે ભાઈ સૂર્યનો તાપ બી એના થકી જ આવે છે. એ આપણે 7મા અધ્યાયમાં જ્ઞાન વિજ્ઞાન યુગમાં બી જાણ્યું આપણે. અને આ ભૌતિક પ્રકૃતિથી પરે છે, એનાથી ઉપર છે, એ જેને બનાવેલી છે. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને ભગવાન શ્રી કૃષ્ણનું નિરંતર આપણે ધ્યાન ધરવાનું કહે છે. કેવી રીતે, તો કે દેહધારી રૂપમાં અથવા સકાર રૂપમાં, નહીં કે નિરાકાર અથવા નિર્ગુણ રૂપમાં જે આપણે માયાવતી લોકો કરે છે એ પ્રમાણે. હવે આ રીતે છે કે આપણે શું છે કે જેમ શંકર ભગવાનનો ફોટો છે, પછી બ્રહ્માજીનો ફોટો છે, તો આ બધા દેવી દેવતાઓ જે છે. તો દેવી દેવતાઓ બી શું છે, ભગવાન શ્રી કૃષ્ણનું હંમેશા સ્મરણ કરતા હોય છે. એકવાર પાર્વતી માતા ભગવાન શંકરને પૂછે છે કે ભાઈ આપ તો મહાદેવ છે, એટલે કે બધા દેવોના બી દેવ તરીકે મહાદેવ તરીકે આ પ્રસિદ્ધ છે, તો ભાઈ આપ કેમ ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધરો છો? તો મહાદેવ બી સરસ મજાનો ઉત્તર આપે છે કે ભાઈ મારાથી ઉપર ભગવાન શ્રી કૃષ્ણ છે અને હું પણ એના અંડરમાં જ છું. મારે પણ એનું ધ્યાન તો કરવું જ પડશે, મારા માલિકી જ છે. અને એવી રીતે પણ બ્રહ્માજી વિષ્ણુ હંમેશા વિષ્ણુને બધાની સ્તુતિ કરતા હોય છે, કારણ કે બ્રહ્માજીને બનાવનાર વિષ્ણુજી જ છે. હવે આપણે જોઈએ કે 15મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો આવી રીતે જે લોકો મને પ્રાપ્ત કરી જાય છે એની ગતિ શું હોય છે, કે મને પ્રાપ્ત કર્યા પછી મહાપુરુષ કે જેઓ ભક્તિ યોગી છે તેઓ દુઃખમય એવા ક્ષણભંગુર જગતમાં કદાપી પાછા આવતા નથી, કારણ કે તેમને પરમ સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ હોય છે. ડેફિનેટલી એકવાર ત્યાં ગયા પછી પાછું કોણ આવે? હવે ભગવાન શ્રી કૃષ્ણ એના ધામ વિશે બી આપણને સરસ મજાનું કહેશે. તો અહીંયા પેલા ભગવાન શ્રી કૃષ્ણ તો દુઃખમય કારણ આપણને સમજાવે છે. 16મા શ્લોકમાં કહે છે કે હે અર્જુન, આ ભૌતિક જગતમાં સર્વોચ્ચ લોકથી માંડીને નિમ્નતમ સુધીના બધા જ દુઃખોના સ્થાન છે. એટલે કે આપણે ટોટલ આપણે 14 લોક કહીએ છીએ. આપણે 14 લોક એટલે શું, નીચેના 7 લોક એ બધા પાતાળ લોક છે, આપણો મૃત્યુ લોક વચ્ચેનું છે અને આપણી ઉપર બીજા હજી 6 લોક ઉપરના છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સર્વોચ્ચ એટલે કે કોણ, તો કે વૈકુંઠ અથવા તો કૃષ્ણલોક અથવા તો ગોલકધામ, આપણે એ રીતે કહી શકીએ. એની નીચે બધા સ્વર્ગલોક ને બધા આવેલા છે, બ્રહ્મલોક, ચંદ્રલોક, સૂર્યલોક ની બધા એવી રીતે. પણ ડેફિનેટલી આપણે પૃથ્વીથી તો ઉપર છે અને ઘણા ઉપર છે, ઘણા લાઇટ યર્સ ની બધા એટલા ઉપર છે. એ બધા સર્વોચ્ચ લોકથી માંડીને નિમ્નતમ સુધીના બધા દુઃખોના સ્થાન છે. એટલે કે જ્યાં સુધી આપણે કૃષ્ણ ભગવાનને આપણે કૃષ્ણ લોક અથવા વૈકુંઠ લોકમાં ન પહોંચીએ ત્યાં સુધી આ બધા લોકમાં આપણને દુઃખના સ્થાન છે, જ્યાં વારંવાર જન્મ તથા મરણ થયા કરે છે. આપ લોકો કહેશો કે સ્વર્ગલોકમાં ગયા પછી બી, હા ડેફિનેટલી ત્યાં બી એ સ્થિતિ છે. ત્યાં આપણે બધા આપણા પુણ્ય કર્મો ને બધા હોય એટલે ડેફિનેટલી બધી વ્યવસ્થા ને બધું મળે. પણ જેવા આપણા વિઝાની વેલિડિટી કમ્પ્લીટ થાય અથવા પુણ્ય કર્મો પૂરા થાય, ફરીથી પાછું આપણે મૃત્યુલોકમાં આવવું જ પડે. એટલે કે વારંવાર જન્મ મરણ થયા જ કરે છે, જ્યાં સુધી આપણે સંપૂર્ણ રીતે ભગવાનના ધામમાં ન પહોંચીએ એ રીતે, જે ભગવાન શ્રી કૃષ્ણ આપણને પછી આગલા શ્લોકમાં કહેશે. પરંતુ હે કુંતી પુત્ર, જે મનુષ્ય મારા ધામને પામે છે તે કદાપી પુનર્જન્મ પામતો નથી. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ ક્લિયર કરી દે છે કે જે મારા ધામમાં પહોંચી જાય છે એ ફરીથી પાછો મૃત્યુલોકમાં અથવા તો જન્મ મૃત્યુ જરા વ્યાધિ ચક્રમાં ફસાતો નથી. હવે આ સમય આપણે કહેશું. હવે આના પછી આપણને ભગવાન શ્રી કૃષ્ણ આપણને જેમ અહીંયા કીધું ને કે સર્વોચ્ચથી નિમ્નતમ, એટલે કે બ્રહ્માજીનું આપણે જે ભૌતિક દુનિયા જોઈએ છે, બ્રહ્માજીનું આપણે બનાવેલું એમ સમજીએ છીએ અને બ્રહ્માજીને ભગવાન વિષ્ણુએ બનાવેલા છે એવી રીતે. તો બ્રહ્માજીનું બી એક આયુષ્ય છે, એ પણ આપણે વિનાશ પામે છે અને એ પણ જન્મે છે, જે ભગવાન શ્રી કૃષ્ણ આપણને 17, 18, 19 શ્લોકમાં સમજાવશે સંક્ષિપ્તમાં. તો અહીંયા આપણે જોઈએ 17મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે માનવીય ગુણના અનુસાર 1000 યુગ મળીને બ્રહ્માજીનો એક દિવસ થાય છે, વળી તેમના રાત્રિનો અવધિ પણ એટલી જ છે. આ આખું કેલ્ક્યુલેશન છે ને આપણે 4થા અધ્યાયમાં, જેનો આપણે જ્ઞાન યુગ નામ છે, સંક્ષિપ્તમાં આપણે આખું સમજેલું હતું કે બ્રહ્માજીનું આયુષ્ય કેટલું છે, 311.04 ટ્રિલિયન જેવું છે, એમાંથી 50 વર્ષ થઈ ગયા છે, અત્યારે 14મો મન્વંતર ચાલે છે.
14 મનુ અને 15 સંધ્યા મળીને બ્રહ્માજીનો દિવસ થાય છે અને લગભગ આપણે બ્રહ્માજીની 1,00,000 ઓકે આપણે 1,00,000 સેકન્ડ એટલે કે બ્રહ્માજીની 1 સેકન્ડ અથવા 1 દિવસ એવું કેલ્ક્યુલેશન આપણે ત્યારે જોયેલું હતું. એટલે કે આપણે સમજીએ છીએ કે ભાઈ કેટલી મોટી લાંબી રાત્રિ અને દિવસ છે ને કેટલું મોટું આપણે બ્રહ્માજીનું આયુષ્ય છે. પછી કહે છે કે એના માટે 18મા શ્લોકમાં બ્રહ્માજીના દિવસમાં આરંભકાળે બધા જીવો અવ્યક્ત દશામાંથી વ્યક્ત થાય છે અને પછી જ્યારે બ્રહ્માજીની રાત પડે છે ત્યારે પુનઃ અવ્યક્ત દશાને પામે છે. વારંવાર જ્યારે બ્રહ્માજીનો દિવસ ઉદય પામે છે ત્યારે બધા જીવો પ્રગટ થાય છે અને બ્રહ્માની રાત શરૂ થતા તેઓ અસહાયપણે નાશ પામે છે. એટલે કે બધા લોકો પ્રગટ થાય છે, નાશ થાય છે, બધું બ્રહ્માજીનું જે આખું કેલ્ક્યુલેશન જે છે એ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ અહીં આપણને સમજાવેલું છે. આ કેલ્ક્યુલેશન એટલું આપણને અત્યારે સમજવામાં નહીં આવે કારણ કે આ બહુ લાંબુ કેલ્ક્યુલેશન ને બધું જે છે આપણે તો એટલા સેકન્ડની કદાચ જીવવાના નથી. હવે આપણે શોર્ટમાં જોઈ લઈએ જે ભગવાન શ્રી કૃષ્ણ એના પોતાના સનાતન ધામનું લોકેશન આપણને સમજાવે છે. પછી આપણે આગલા અધ્યાયમાં જોશું કે સનાતન ધામમાં ભગવાન શ્રી કૃષ્ણ શું ત્યાં બધી ફેસિલિટીઝ ને બધું છે ને એ પણ સરસ રીતે વર્ણવે છે બધું. તો 20મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આ સિવાય એટલે કે શેના સિવાય આપણે બધા ઉચ્ચતર લોક બી જોઈ લીધા અને ઇવન બ્રહ્માજીનું બી આપણે આ લોક જોઈ લીધું છે. આપણે બ્રહ્મલોક એવી તરીકે જાણીએ છીએ, મૃત્યુલોક તરીકે જાણીએ છીએ એવી રીતે એનું પણ આપણે આયુષ્ય છે ડેફિનેટલી. એટલે એના માટે કહે છે કે આ સિવાય આ બધું છોડીને એક અન્ય અવ્યક્ત પ્રકૃતિ છે અને એ અવ્યક્ત છે એટલે કે આપણે જોઈ શકતા નથી, જે શાશ્વત છે એટલે કે પરમાનન્ટ છે. જ્યારે બ્રહ્માજીનું શું છે આ ટેમ્પરરી છે. ભલે નો ડાઉટ ઘણા લાંબો ટ્રિલિયન યર્સો છે પણ એ પણ ડેફિનેટલી નાશવંત છે. એટલે કે એક ને એક દિવસ એ પણ નાશ પામવાનું છે, જે આપણે 17, 18, 19માં બી શ્લોકમાં આપણે સરસ રીતે સમજી ગયા. અને આ વ્યક્ત તથા અવ્યક્ત પદાર્થથી પર છે. એટલે કે વ્યક્ત આ બધી આપણે મૃત્યુલોક થઈ ગયો અને અવ્યક્ત બધા જે આપણે ઉચ્ચતર લોક છે એ બંનેથી પર છે એટલે કે એનાથી પણ ઉપર છે. આપણે એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તે સર્વોપરી અને કદાપી નષ્ટ ન થનારી છે. સર્વોપરી એટલે કે સૌથી ઉપરમાં છે કૃષ્ણલોક, વૈકુંઠલોક અથવા ગોલકધામ આપણે, અને કદાપી નષ્ટ ન થનારી. બ્રહ્માજીનું બી આપણે જોઈએ આયુષ્ય ટેમ્પરરી છે ને પણ નષ્ટ થવાનું છે, પણ એ જે છે એ ક્યારેય નષ્ટ થવાનું નથી. અને પછી કહે છે જ્યારે આ જગતમાંનું બધું જ નષ્ટ પામે છે ત્યારે પણ તેનો ભાગ એમનો એમ રહે છે. જેમ આપણે કહીએ ને કે કોઈ જગ્યા બહુ મોટું ભૂકંપ આવ્યું હોય અથવા પૂર આવ્યું હોય, આપણે કહીએ ને આખું ગામ ખતમ થઈ ગયું, આખું સિટી ખતમ થઈ ગયું, આવી રીતે આખો આટલા એરિયાનો તો નાશ થઈ ગયો, કઈ છે જ નહીં ત્યાં લાગે છે. તો એવી રીતે અહીંયા કહે છે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે આ જગતમાંનું બી બધું નષ્ટ થઈ જાય છે પણ એ જે ધામ છે એનું બધું એઝ ઇટ ઇઝ ત્યાં રહે છે, એને કઈ આપણે ટચ બી કોઈ કરી શકતું નથી. આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ 20મા શ્લોકમાં એના ધામ વિશે એટલે કે સનાતન ધામનું એક આપણને ટૂંકમાં લોકેશન સમજાવે છે કે ક્યાં આવેલું છે, કેવી રીતે આવેલું છે અને પરમાનન્ટ છે અને ક્યારેય નષ્ટ થતું નથી એવી રીતે. પછી 28મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે મનુષ્ય ભક્તિમય સેવાનો માર્ગ સ્વીકાર કરે છે તે વેદ, ધ્યાન, તપ, યજ્ઞ, દાન કરવાથી અથવા તાત્વિક કે સકામ કર્મ કરવાથી પ્રાપ્ત થનારા ફળોથી વંચિત રહેતો નથી. હવે આપણને ડેફિનેટલી એક પ્રશ્ન થાય કે માની લો કોઈ માણસ છે એ ભક્તિમાં લાગેલો છે અને ભગવાનની સરસ મજાની ભક્તિ કરે છે, તો એના માટે શું આજે બધા લોકો ઘણીવાર લોકો વેદ ધ્યાન કરે છે, અલગ અલગ તપ કરે છે, યજ્ઞ કરે છે, દાન કરે છે, તો એ લોકોને શું અલગ ફળ મળતું હશે કે સેમ ફળ મળતું હશે? અથવા એ લોકો આગળ નહીં નીકળી જતા હશે કારણ કે એ લોકોએ તો પૈસા આપ્યા, દાન આપ્યું, આટલા બધા જે યજ્ઞ કર્યા, મંત્રોચ્ચાર કર્યા, મોટા મોટા પંડિતોને બધા બોલાવ્યા, બધા સરસ મજાના શ્લોકો કરીને બધું કર્યું એ લોકોએ, અને આવી રીતે તપ બી કર્યું, આટલા સરસ મજાના શાસ્ત્રો બધું વાંચે છે, તો એ લોકો ભક્તને આમ ઈચ્છા થાય ને એ લોકો શું મારાથી આગળ નીકળી જશે, શું એ લોકોને જલ્દી મળી જશે એવી રીતે. તો એના માટે બી ભગવાન શ્રી કૃષ્ણ સરસ મજાનું કહે છે કે આ બધું જે ખાલી ભક્તિ સેવાનો માર્ગનો સ્વીકાર કરે છે તે વેદ ધ્યાન એટલે કે બધા વેદ પઠન આ તે બધું કરે, તપ બી કરે, યજ્ઞ કરે, દાન કરે અથવા તાત્વિક કે સકામ કર્મ કરવાથી, સકામ કર્મ એટલે કે આપણે જેમ જાણી ગયા કે ભાઈ સારા કર્મ, જેમ કોઈ છે ને કે ભાઈ પ્રભુ સેવા, માનવ સેવા એ જ રીતે માનીને લોકો કર્મ કરતા રહેતા હોય છે. કર્મ કરવાથી પ્રાપ્ત થનારા ફળોથી વંચિત રહેતો નથી. એટલે કે ડેફિનેટલી એવું નથી કે આ જે ખાલી ભક્ત હોય અને આ બધા જે કરતા હોય એને આ ભક્તને આ બધા ફળ ન મળે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તે કેવળ ભક્તિ કરવાથી જ ફળ પામે છે. તો પછી ભાઈ ભક્તિ કરવાથી જો આ બધી ચીજ કરવાથી ફળ આપણને મળી જતા હોય તો પછી આપણે ભક્તિમાં શું કામ પ્રવૃત્ત ન થઈએ? કારણ કે આ બધી ચીજ છે ને ભક્તિ કરતા બી છે ને ઓર ડિફિકલ્ટ છે.
કારણ કે આપણે જોઈએ વેદ ધ્યાન એટલે કે આ જે ઋગ આપણા જે બધા 4 વેદો છે, આપણે 4 વેદો અને ઉપનિષદ એ બધી કેવી કઠિન ભાષામાં લખેલા છે. ઇવન જે સંસ્કૃતના એક્સપર્ટ હોય ને કદાચ એ પણ એ ભાષાને એને સમજી ન શકે, એટલી કઠિન ભાષામાં બધામાં લખેલા છે. તો એને ક્યાંથી આપણે સમજી શકીએ? આપણે ભગવદ્ ગીતાને જે આપણને અલગ અલગ લેંગ્વેજમાં બી મળે છે, ફોરગેટ અબાઉટ ધ સંસ્કૃત શ્લોકા, આપણને અનુવાદ આ બધું છે, તેમ છતાં બી આપણે આજે સમજવા કેટલી ડિફિકલ્ટ છે. જેમ આપણે સ્ટાર્ટિંગમાં જે પ્રભુજીએ કીધું કે ભાઈ 4થી 5મી વાર એટેન્ડ કરું છું, તેમ છતાં કંઈક ને કંઈક નવું જ્ઞાન મળે છે અને કંઈક ને કંઈક હજી અસમજાણું ન હોય, ક્લિયર હોય, કન્ફ્યુઝન હોય એવું આપણને લાગે છે. તો ડેફિનેટલી છે જ, એકચ્યુઅલી ફેક્ટ જ છે આપણે કે આ બધા વેદો ધ્યાન ને બધાને આપણે સમજવું, એને બધું એમાંથી આપણે જ્ઞાન મેળવવું થોડું ઘણું ડિફિકલ્ટ જ છે. તપ કરવું તો ડિફિકલ્ટ છે આજની તારીખમાં. 1 મિનિટ માટે બી આપણે મનને કંટ્રોલ નથી કરી શકતા, તો ક્યાંથી આપણે એવું કઠોર તપ કરી શકવાના જે આપણે 8મા લેવલ સુધીમાં પહોંચાઈ શકીએ, સમાધિ સુધી પહોંચી શકીએ. આપણે યજ્ઞ બી આપણે જાણી ગયા કે કેટલા ડિફિકલ્ટ છે, અને કલયુગમાં યજ્ઞ ખાલી આપણે મહામંત્રનો જાપ જ છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને બાકી બધા યજ્ઞ તો આપણે જાણીએ છીએ કેટલા ડિફિકલ્ટ કરવા છે. અને દાન બી બધા કરીને કેટલું કરવાના. અને દાન બી શું છે, ટેમ્પરરી છે. આપણે એ પણ આપણે એક અધ્યાયમાં જોઈ ગયા હતા કે જ્ઞાન કરતા ભગવાન શ્રી કૃષ્ણ અલગ અલગ કેટેગરી બતાવે છે, એમાં દાન બી નીચે જ આવે છે. એના કરતા બાકી બધું જ્ઞાન યજ્ઞ બધું સુપર બતાવે છે. તો આ બધી ચીજ આપણે અહીંયા જોઈ કે આ બધી ચીજ આપણે કરવી બહુ ડિફિકલ્ટ છે. તો પછી આપણે શું કામ એમાં આપણો ટાઈમ આપણે વેટ કરવો? આપણે ઈ જ ટાઈમને આપણે જો આપણી ભક્તિમાં લગાવી દઈએ તો પણ આપણને ફળ તો મળી જવાના છે. એટલે કે કેવળ ભક્તિ કરવાથી જ ફળો પામે છે. અને બીજું એક હજી આપણે લઈએ કે જ્યારે આપણે ભક્તિમાં પ્રવૃત્ત થઈએ ને ત્યારે આ બધી ચીજ છે ને આપણે માલગાડીની જેમ છે ને આપણી પાછળ પાછળ આવતી જ રહે છે. ભગવાનની પછી કૃપા થાય છે આપણને કે આપણને બધું જ્ઞાન અંદરથી પ્રગટ થતું રહે છે. કંઈક ને કંઈક એવું આપણી સામે સિચ્યુએશન સર્કમસ્ટાન્સીસ એવું બધું બંધાય છે કે આ બધું જ્ઞાન આપણને મળતું રહે છે અને આપણે એમાં પ્રવૃત્ત થતા જઈએ છીએ આપણને. અને થોડું ઘણું આપણે જે તપ છે એ પણ આપણું બધું ચાલતું રહે છે. આપણે સારું થોડું મેડિટેશન ને બી કરતા થઈ જઈએ છીએ, યજ્ઞ બી થાય છે, બધું ઓટોમેટિકલી જે માલગાડી આવે ને બધું ચાલે જ છે એ પ્રમાણે. અને પછી કે છે કે અંતે સર્વોપરી સનાતન ધામ પામે છે. એટલે જો ભક્તિ કરીને જ આપણને બધા બેનિફિટ બી મળી જતા હોય, ભગવાનનું સનાતન ધામ બી મળી જતું હોય, તો પછી શું કામ આપણે નિરંતર ચિંતન નથી કરતા? અને એ જો નિરંતર ચિંતન કરીએ તો મરતી સમયે બી આપણા મુખમાંથી જેમ હે રામ નીકળો, આપણા મુખમાંથી બી આપણે ભગવાન શ્રી કૃષ્ણનું નામ આપણા મુખમાંથી નીકળી શકે. આપણે આ રીતે કરીએ તો બી આપણને ભગવાનની પ્રાપ્તિ થઈ શકે છે. આ આખો અધ્યાયનો આપણે સારાંશ રૂપે એમાં લઈ શકીએ. તો અહીં આપણો 8મો અધ્યાય પૂરો થાય છે. હરે કૃષ્ણ. હવે જો કોઈને પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ. મહેશ ઇન્ટરેસ્ટ છે, પણ જો બીજા કોઈનો હોય તો પેલા એને લઈ લઈએ, નહીં તો પછી મહેશ પ્રભુજીનો લઈ લઈએ પ્રશ્ન. ટાઈમ જ પતી ગયું છે. થોડો શ્લોક જોતો હું. હરે કૃષ્ણ. જી મહેશ પ્રભુજી, આપ પૂછી શકો છો. પ્રભુજી, મારો પ્રશ્ન છે કે મૃત્યુ સમયે ભગવાનનું નામ લેવામાં આવે તો કૃષ્ણ ભગવાન ગેરંટી આપે છે કે મારા સાનિધ્યમાં આવી શકે છે આ ભક્ત, બરોબર? પરંતુ એ નામ લેવા માટે કુદરતી વસ્તુ જ થવી જોઈએ, કેમ કે દાખલા તરીકે ગાંધીજીએ મૃત્યુ વખતે હે પ્રભુ કીધું હતું, પણ એ પ્લાનિંગમાં નહોતું, કેમ કે એને મૃત્યુ થવાનું એ જ ખબર નહોતી. લાંબી બીમારી નહોતી, મૃત્યુ તરફ જઈ નહોતા રહ્યા, પણ એનું ખૂન થયું અને એને નામ લીધું. ધેટ મીન્સ કે હી વોઝ નોટ પ્લાન્ડ ટુ ટેક ધ નેમ, બટ અચાનક જ એને નામ લીધું, બરાબર? એટલે દરેક વખતે જ્યારે પ્રભુ ગેરંટી આપે છે ત્યારે માણસે પ્રયત્ન કરવો જોઈએ. આખી જિંદગી મહાવરો કરીએ પ્રભુ નામનો કે ભક્તિનો તો ઓટોમેટિકલી છેલ્લે નામ લેવાય, એમ કૃષ્ણ ભગવાન કહે છે. પણ એને માટે જો પ્લાનિંગ કરીએ અથવા તો વિચારીએ કે હા, હું આને મન કેળવીશ મારું, અથવા મારા આત્માને કેળવીશ કે હું છેલ્લી વખતે નામ પ્રભુનું લઈ શકું, તો પછી ધારિત ફળ માટેનું કર્મ થયું ને. હા, તેમાં ખોટું શું છે? હા, સત્કર્મ કહેવાય, એટલે કઈ ખોટું નથી. હા, આપણે તો બધા અત્યારે ભગવાન, આપણું અલ્ટિમેટલી લાઈફનો ગોલ તો ઈ જ છે ને કે ભગવાનની પ્રાપ્તિ કરવી, મોક્ષ મેળવવો, મુક્તિ મેળવવી. એટલે પ્લાનિંગ કરીએ તો ખોટું નથી, જરાય નથી એમાં.
અને હું તો કહું છું કરવું જ જોઈએ. આપણે શું કામ એનું કરવું જોઈએ આપણે? હા, બરાબર છે. હવે બીજો એક પ્રશ્ન છે પ્રભુ, કે જે આત્મહત્યા થાય છે અથવા આકસ્મિક મૃત્યુ થાય છે, એરોપ્લેનમાં કે એમાં માણસો મરી જાય અકસ્માતમાં, અથવા કોઈનું ખૂન થાય, તો તેવી પરિસ્થિતિમાં આત્માનું ગમન કેવી રીતે ને ક્યાં થાય, એનું સ્થાન? હવે આમાં છે ને ઘણીવાર જેમ કે માની લો તમે ખૂનનો એક્ઝામ્પલ આપ્યો, તો ઘણીવાર એવું હોય છે કે ભાઈ ઘણા લોકોની ક્રૂર હત્યા થયેલી હોય, તો જેમ આગલા જન્મમાં છે ને કે નેક્સ્ટ જન્મ મળવાનો હોય ને, કોઈ પર્ટિક્યુલરલી આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ માની લો કોઈ માણસને બાંધી કરી બોરામાં નાખીને એને પાણીમાં નાખી દીધો ને એનું મૃત્યુ થઈ ગયું. તો હવે જે રીતે એને દોરડા ને બધાથી બાંધેલા હોય ને, માની લો પગમાં ને એમાં કંઈક બાંધેલા હોય ને, તો ઘણીવાર શું છે એના જે છે ને જે નિશાન શરીર સાથે છે જન્મ. ને, હા એમાં પણ છે ને એ બધા એવા નિશાન ક્યાંક ને ક્યાંક એવા રહેલા હોય છે. એ તો બરાબર છે પ્રભુજી, પણ એમાં એનો પોતાનો દોષ તો નથી મૃત્યુ ના, માટે? પોતાનો દોષ કઈ નથી એમાં, પોતાનો દોષ કઈ નથી. કદાચ આત્મહત્યા માટે દોષ ખરો, પણ બીજી હમ, બે પરિસ્થિતિ માટે એનો દોષ નથી. બરાબર છે. કેમ કે બીજી આનું બે વર્ણન પરિસ્થિતિમાં છે જેમ કે ને. આકસ્મિક એક્સિડેન્ટલ ડેથ થવી, તમે કીધું ને કે એરોપ્લેનનું પ્લેન ક્રેશ થઈ ગયું ને ડેથ હા, થઈ ગયું. હા, તો એ પણ એમાં શું છે કે ભાઈ જે પ્રમાણે બધાની ગતિ થાય છે એ પ્રમાણે જ એ લોકો પોતાના કર્મને એના પ્રમાણે આગલું શરીર મેળવે છે. આમ હવે તો ઘણી વાર આમાં પ્રભુજી શું છે, ગરુડ પુરાણ વગેરે ની અંદર એનું વર્ણન થોડું ઘણું આપેલું છે, પણ ગીતાના સંદર્ભમાં કઈ ખ્યાલ નથી આવતો આ બાબતના, આવા 3 મૃત્યુ પ્રકારનો. ના, એ આમાંથી ક્લિયર નથી થતું. એ વાત બરાબર છે આપની. હવે એક વસ્તુ એમ પણ જાણવા મળી છે કે ભગવાન જે સૃષ્ટિ ઉપર જેટલા જીવિત વસ્તુઓ છે, પશુ પક્ષી પ્રાણી કે આપણે વૃક્ષો, એ બધામાં જીવ છે, અને એનું જે બેલેન્સ કરે છે, મૃત્યુ જીવન મરણ વચ્ચેનું બેલેન્સિંગ જે થાય છે, એ આત્મહત્યા કરવાથી ટેમ્પરરી ખોરવાય છે પ્રભુની સાયકલ. અને એટલા હા, માટે આત્મહત્યા કરવી એ બહુ ખરાબ વસ્તુ છે એમ કહેવાય, કેમ કે પ્રભુની સાયકલ આપણે તોડીએ છીએ. આ વસ્તુ સાચી છે? હા, સાચી છે એ વાત. પ્રભુ ધન્યવાદ. હરે કૃષ્ણ પ્રભુજી. હરેશ પ્રભુજી, આપનો હેન્ડ રેઝ છે, પૂછી શકો છો. હરે કૃષ્ણ હરેશ પ્રભુજી. હા, સમજાય? બોલવું ના સંભળાય છે? ના, હા એક મિનિટ. હમણાં સંભળાય છે હવે. હા, હા, એટલે ગાંધીજીની બાબતમાં મેં જયારે વાત કરી હતી કે ગાંધીજીએ જયારે પણ આ બાબતે ગયા હતા, અમે બિરલા મંદિર જ્યાં એમની આત્મહત્યાથી ત્યાં ગયા હતા દિલ્હી, ત્યારે એમને એવું જણાવવામાં આવ્યું કે જયારે ગાંધીજીને મળવા 2-3 મિત્રો આવ્યા હતા, વાત કરવા આવ્યા હતા કે મારે આ વાત કરી છે. એટલે ગાંધીજી કે મારા અત્યારે પ્રાર્થનાનો સમય થઈ ગયો છે, હું જીવતો રહીશ તો તમને આ બાબતની વાત કરીશ. એટલે એમને અણસાર આવી ગયેલો આ બાબતનો. એટલા એના અંદર નેક હતા. ભલે રાજકારણ કે જે કઈ કરતા હતા, કે જે કામ દેશના માટે કર્યું, પણ એ આત્મીયતાથી કરતા પેલું એ હતું, એટલે એમના જાણતો અણસાર થઈ ગયેલો, માટે એમાં પ્રવૃત્ત હતા. આ વાત સાચી કહી શકાય? હા, એટલે સાચી કહી શકાય. એમના અંદાજ આવી શકે તો મને આવું બની શકશે. આવી બધી મહાન આત્માઓ જે હોય છે ને, એ લોકોને ઘણીવાર છે ને મૃત્યુના પહેલા થોડી વાર પહેલા છે ને ઓલરેડી આત્મા સાક્ષાત્કાર કે પ્રભુના દર્શન ને બધું થઈ ગયું હોય છે, અને એ લોકોને છે ને ઘણીવાર એવી હિન્ટ બી મળી જાય છે. ઇવન હું મારો પોતાનો બી એક્ઝામ્પલ આપું ને, તો જેમ કે મારા એક ક્લાયન્ટ હતા ને, એવી જ રીતે હતું કે ભાઈ 2 દિવસ પછી અમે ડિસાઈડ કર્યું કે આપણે આ કામ કરી લેશું. પછી ખબર નહીં એ સાંજના પાછા એવા મને કે કામ કરો ને કેતનભાઈ, આપણે આજે જ આને પતાવી દઈએ. ખબર નહીં 2 દિવસમાં શું થશે. કઈ મને અલગ લાગે છે કે આપણે આજે પતાવી દઈએ તો વધારે સારું. હવે તમે માનશો નહીં, આપણે ઠીક છે ચાલો એ કામ બામ બધું પતી ગયું. હવે 2 દિવસ હજી પૂરા નથી થયા ને બીજા આગલે દિવસે પછી સાંજના ખબર આવ્યા કે ભાઈ ગયા. તો આવી રીતે થાય છે. આવા દાખલા ઘણા મળે છે આપણને. એટલે ભગવાન આનો અણસાર આપણને આપી દે છે થોડું ઘણું, જો આપણે એમાં ઓતપ્રોત હોઈએ તો. હા, બસ ઓતપ્રોત હોઈએ તો. હા, એવું મારું માનવું છે. પ્રભુજી એટલે જ કે છે ને કે નિરંતર ભગવાનનું નામ લો, કારણ કે તમને ખબર જ નથી કે તમારું મૃત્યુ ક્યારે આવશે. બસ એક્ઝેક્ટલી ઠીક છે. એટલે સદાય તમે સ્મરણ કરતા રહો કરીને. એક્ઝેક્ટ, બરોબર. સાચી વાત છે. સરસ. ચાલો, જય પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી. બીજા કોઈ પ્રશ્ન?
કાલે ફરીથી મળશું આપણે. 9મો અધ્યાય છે રાજગુહ્ય યોગ. બહુ સરસ અધ્યાય છે. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ સુરેશ. હરે પ્રભુજી, ખૂબ કૃષ્ણ ખૂબ આભાર પ્રભુજી. તમારો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે જય કૃષ્ણ શ્રી પ્રભુજી. કૃષ્ણ પ્રભુજી.